તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ બેંગ્લોર તરફથી ભગવદ્ ગીતાના ચાલી રહેલા સેશનની અંદર. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે હરે કૃષ્ણ પ્રભુજી. આજના શુભ દિવસની શરૂઆત કરીએ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितंश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण. सर्वने दंडवत प्रणाम. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગઈકાલે આપણે જ્ઞાન યોગની શરૂઆત કરી અને 13મા અધ્યાયની અંદર પ્રકૃતિ, પુરુષ, ભોક્તા આ તમામ પ્રકારનું જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું. 24 એલિમેન્ટ જેનું આપણું શરીર બનેલું છે એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 એના વિષયો છે ને, પંચ મહાભૂત, મન બુદ્ધિ અહંકાર, આપણે એનું જ્ઞાન સવિસ્તર ગઈકાલે લીધું અને એવા ગુણો જોયા કે જે ગુણો આપણે અંદર હોવા ખૂબ આવશ્યક છે અને આ ગુણોનો અસર આપણા ઉપર કેવી રીતે થાય છે એનું પણ આપણે જ્ઞાન અર્જિત કર્યું. તેની સાથે સાથે આપણે સમજ્યું કે સંઘનું બહુ મહત્વ છે. આપણે કેવા લોકો સાથે રહીએ છીએ, કેવું આચરણ ધરાવીએ છીએ, કેવી વૃત્તિ રાખીએ છીએ, આ તમામ પ્રકારનું જ્ઞાન આપણે ગઈકાલના અધ્યાયમાં પ્રાપ્ત કરેલું છે અને આ જ્ઞાન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ ગુહ્ય જ્ઞાન આપણને પ્રાપ્ત થયું એવી રીતે આ પણ બહુ ગુહ્ય છે. એટલા માટે ગુહ્ય છે કારણ કે આપણે જે જીવન વ્યતીત કરી રહ્યા છે એમાં આપણે આપણા મન પ્રમાણેનું બધું વર્ણન કરતા હોય છે, વર્તન કરતા હોઈએ છીએ. પરંતુ એક્ઝેક્ટલી જ્યારે શાસ્ત્રો વાંચીએ તો ખબર પડે કે ભાઈ ઉદ્ધાર કરવા માટે અત્યારે આપણે જે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છીએ એ પ્રવૃત્તિ દ્વારા ઉદ્ધાર તો શક્ય નથી. એ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ દ્વારા એટલું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે કે એનાથી આપણું પતન નિશ્ચિત છે. જે પ્રકારે આપણે કર્મ કરીએ છીએ આ બધું જ્ઞાન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આ જ જ્ઞાનના બેઝ પર આપણને એક મહત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું જેમાં ખબર પડી કે પ્રકૃતિના 3 ગુણો બહુ મહત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ યોનિ પ્રાપ્ત કરવી હોય, કોઈ પણ લોક પ્રાપ્ત કરવું હોય તો ખાલી આપણા ઈચ્છા પ્રમાણે જવાતું નથી, પરંતુ આ માયાદેવીના ઈચ્છા પ્રમાણે આપણે કર્મ કરીએ છીએ અને અલગ અલગ યોનિઓમાં જઈએ છીએ. બહુ મહત્વનો પાઠ છે આપણા જીવનની અંદર માયાદેવીને સમજવું. પ્રકૃતિના 3 ગુણો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ વિશેનું જ્ઞાન આપણને આજના 14મા અધ્યાયમાં પ્રાપ્ત થવાનું છે. આ ગુણના અંદર રહેલા મનુષ્યની શું ગતિ થાય એ ખબર પડશે. આ ગુણના અંદર રહીએ તો કેવી રીતે એને ઓળખવાનું છે કે આપણે એને કેવી રીતે સુધારવાનું છે. ચાર્ટ બનાવવાની જે આપણે ગઈકાલે વાત કરી રહ્યા હતા કે ચાર્ટ બનાવવામાં આવે
તો આપણે એને સુધારી શકીએ, પોતાનું જીવન સુધારી શકીએ, દિનચર્યા બદલી શકીએ. તો ચાર્ટ કેવી રીતે બનાવવાનો છે આજના અધ્યાયમાં આપણને ક્લિયર સમજાઈ જશે. ખૂબ સરસ એવો અધ્યાય છે પ્રકૃતિના 3 ગુણો. ભૌતિક પ્રકૃતિ દ્વારા આત્માની સ્થિતિ કઈ હોય છે, આ 3 ગુણો અનુસાર સ્થિતિ કઈ હોય છે. તો આપણે જોયું કે કર્મ અનુસાર પણ આપણને ફળ મળે છે અને એવી રીતે આપણી ગતિ નિશ્ચિત થાય છે. પછી તો કે અંત સમયમાં આપણે જે સ્મરણ કરીએ છીએ એ પ્રમાણે આપણી ગતિ થાય છે. અને અહીંયા હવે ખબર પડશે કે ભૌતિક પ્રકૃતિ દ્વારા આત્માની સ્થિતિ કેવી છે, એટલે કયા ગુણોની અંદર આપણે જો શરીર તજીએ તો કયા લોકમાં જઈએ છીએ એ ખબર પડશે આપણને. એટલે કે 3 ગુણો દ્વારા થતી એની અસર, શું અસર થાય છે, કેવી યોનિ પ્રાપ્ત થાય છે, કેવા લોકમાં જવા મળે છે, ત્યાં ગયા પછી શું થાય છે, આ થોડું બધું જ્ઞાન આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થશે. 3 ગુણોથી આગળ કેવી રીતે વધવું, આ 3 ગુણોથી પણ આગળ વધવાની વાત અહીંયા આપણને ભગવાન દ્વારા ખબર પડશે કે આ જો શુદ્ધ સત્વ ગુણ તરફ આગળ વધશું તો જ આપણો ઉદ્ધાર નિશ્ચિત છે. ઉદ્ધાર એટલે શું? જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી બચવું. ભગવાને જો ગોલોક વૃંદાવનનું વર્ણન કર્યું છે એ ગોલોક વૃંદાવનમાં જવા માટેની જે કડી છે એ કડી આ છે કે ભાઈ 3 ગુણોને પાર કરવું પડશે. 3 ગુણોને પાર કરશું તો જ આપણે ભગવત ધામની પ્રાપ્તિ થઈ શકશે. એટલે ઘણા બધા એમ લાગે કે ખાલી હું જપમાળા કરી લઉં અને હું ભગવાનના ધામમાં વહી જઈશ તો નથી પોસિબલ. આ બધી બાબતો આપણને સમજવી પડશે, કર્મ સમજવા પડશે, કયા ગુણોની અંદર આપણે રહીએ છીએ એ સમજવું પડશે અને એની સાથે સાથે કન્ટિન્યુઅસલી ભક્તિ ચાલુ રાખવી પડશે. તો પોસિબિલિટી થાય છે કે આપણે ગોલોક વૃંદાવન જઈ શકીએ. અહીંયા 9 ઋષિઓની વાત થાય છે કે 9 ઋષિઓ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને 9 યોગેન્દ્ર કહેવામાં આવે છે. મહાન ઋષિઓ છે. શ્રીમદ ભાગવતમની અંદર વર્ણન છે. તમને બધાને વિનંતી છે કે જો તમારી પાસે શ્રીમદ ભાગવતમ ન હોય તો વસાવી લેજો. બહુ બધું જ્ઞાન ત્યાંથી અર્જિત થાય છે. 9 ઋષિઓ, કોઈને ખબર છે આ ઋષિઓ કોણ હતા, શું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, આ 9 ઋષિઓ છે કવિ, હવિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પિલ્પલાયન, અવિર્હોત્ર, દ્રાવિડ એટલે કે ધ્રુમલ ઋષિ, ચામસા અને ગર્ભજન. આ 9 પ્રકારના જે ઋષિઓ છે આ આત્મજ્ઞાની હતા. કોણ હતા? આત્મજ્ઞાની હતા. અને શ્રીમદ ભાગવતમ જ્યારે તમે ખોલશો અને વાંચશો તો એની અંદર તમને 6ઠા 7મા સ્કંદની અંદર જ્ઞાન પ્રાપ્ત થશે. આ બધા ઋષિઓએ શું આગાહી કરી હતી. આગાહી એટલે કે ભવિષ્યમાં શું થવાનું છે એની આગાહી કરવામાં આવે ને, કે ભવિષ્યમાં આવું થશે, આ દ્વારા ભગવાન આ અહીંયા નિર્ણય લેશે, પછી સમયે સમયે ભગવાન આ અવતાર લઈને આવશે. આવી રીતે જે આગાહી કરે ને, આવી બધી આગાહીઓ આ 9 ઋષિઓ દ્વારા કરવામાં આવેલી હતી અને કે બધા આત્મજ્ઞાની હતા. એમાંના ગર્ભજન જે ઋષિ છે એમના દ્વારા આગાહી કરવામાં આવેલી છે, જે અહીંયા વર્ણન છે 11.5.32. 11મો સ્કંદ 5મો અધ્યાય 32મો શ્લોક. ભગવાન ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્ય વિશેની આગાહી કરવામાં આવેલી છે. આપણે બધા જોયું કે ચૈતન્ય મહાપ્રભુ કોણ છે ને. પાછલા અધ્યાયોમાં જ્યાં જ્યાં આપણને જ્ઞાનની જરૂર હતી ત્યાં ત્યાં આપણે ચર્ચા કરી હતી કે આપણને હરે કૃષ્ણ મહામંત્ર શા માટે મળ્યો, કેવી રીતે મળ્યો. પરંતુ આપણે એ નહોતું જાણ્યું કે આ ક્યાં લખેલું છે કે ચૈતન્ય મહાપ્રભુ એ ભગવાનના એક કહીએ ને કે એવા ભાવ સાથે આવ્યા હતા, એવા સ્વરૂપ સાથે આવ્યા હતા કે ખબર હતી કલિયુગના અંદર નામ જપને મહત્વ તો છે, પણ એ લોકોને યોગ્ય માર્ગ તો બતાડવો પડશે ને, કે કોનું નામ જપવાનું છે, કેવી રીતે જપવાનું છે. તો ભગવાન એવી રીતે આવે છે, મનુષ્યની જેમ અહીંયા જીવન વ્યતીત કરે છે અને એમના જે કહીએ ને કે ભક્તગણોને સાથે લઈને આવે છે અને અલગ અલગ લીલાઓ કરી ને હરે કૃષ્ણ મહામંત્ર સંકીર્તન કરીને ગામે ગામે શેરીએ શેરીએ સુધી પહોંચાડે છે. ખૂબ સરસ રીતે હવે આપણે સમજીએ કે ચૈતન્ય મહાપ્રભુ બહુ દૂરની વાત નથી, હમણાં 550 વર્ષ પહેલાની વાત છે, બહુ નજીકની વાત છે, બહુ દૂરની વાત નથી. આવીને આપણને સંકીર્તન આપી ગયા. તો જોઈએ હવે કે શું આગાહી કરવામાં આવી હતી. શ્રીમદ ભાગવતમ 11.5.32. કલિયુગમાં બુદ્ધિશાળી મનુષ્યો નિરંતર કૃષ્ણના નામનું ગાન કરતા કરતા ભગવાનના અવતારનું સામૂહિક કીર્તન કરે છે. કોને કીધું છે? બુદ્ધિશાળી મનુષ્યો, જેની પાસે બુદ્ધિ છે, જે પોતાના બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરશે એની વાત કરે છે. એ લોકો શું કરે છે? નિરંતર
કૃષ્ણ નામનું ગાન કરે છે અને એ જ ભગવાનના અવતારનું સામૂહિક સંકીર્તન કરે છે. ભગવાનનો વર્ણ શ્યામ નથી. શું કીધું છે અહીંયા? જે ભગવાન આવવાના છે સ્વરૂપ ધારણ કરીને, તો કે એમનો વર્ણ શ્યામ નથી. તો કેવો છે? તેઓ સ્વયં કૃષ્ણ છે. શ્યામ વર્ણ નથી, પણ એ સ્વયં કૃષ્ણ છે અને તેમની સાથે તેમના સાથીઓ, સેવકો, આયુધો અને અંતરંગ પાર્ષદો હોય છે. એમનો વર્ણ કેવો છે? ગોલ્ડન કલરનો છે, સુવર્ણ છે. કેવો છે? સુવર્ણ, ગોલ્ડન. જો અહીંયા આપણને ચૈતન્ય મહાપ્રભુ દેખાય છે સુવર્ણ કાંતિ ધરાવતા. આપણે જ્યારે મંગલાચરણ પણ લઈએ છીએ તેમાં આપણે વર્ણન કરીએ છીએ એમનું. તો ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? પ્રહલાદ મહારાજ પણ કહે છે, શ્રીમદ ભાગવતમના 7મા ઉપદેશ આપે છે એમાં કહી રહ્યા છે. આગળ વધીએ, ગરુડ પુરાણ ની અંદર પણ ભગવાન કહી રહ્યા છે. ગરુડ પુરાણ, ઘણા બધા લોકોને એમ થાય કે ભાઈ ગરુડ પુરાણ વાંચવું ન જોઈએ, મૃત્યુ સમય જ વાંચવું જોઈએ. નહીં, ગરુડ પુરાણનું જ્ઞાન પણ હોવું આવશ્યક છે, કારણ કે એની અંદર જ કીધેલું છે. શું કીધેલું છે એની અંદર? નવદ્વીપ માયાપુરની અંદર હું સચી માતાના પુત્ર તરીકે જન્મ લઈશ. હું કલિયુગના પહેલા ચરણમાં મારા સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપમાં પ્રગટ થઈશ. શું કે છે અહીંયા? અહીંયા એવી રીતે આગાહી કરવામાં આવેલી છે કે નવદ્વીપ માયાપુરમાં, વેસ્ટ બંગાળ, આપણા ભારતમાં જ છે નવદ્વીપ માયાપુર. હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ મહારાજ દ્વારા ખૂબ સરસ એવું મોટામાં મોટું ટેમ્પલનું નિર્માણ ત્યાં કરવામાં આવેલું છે. આ સ્થાન છે ચૈતન્ય મહાપ્રભુ. ત્યાં કેવી રીતે? તો કે સચી માતાના પુત્ર તરીકે હું જન્મ લઈશ. કલયુગના પ્રથમ ચરણમાં. અત્યારે શું ચાલી રહ્યું છે? કલયુગનું કેટલામું ચરણ ચાલી રહ્યું છે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પ્રથમ ચરણ. પ્રથમ ચરણ ચાલી રહ્યું છે. તો અહીંયા વાત કરી છે ને કે કલયુગના પ્રથમ ચરણમાં મારા સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપમાં પ્રગટ થઈશ. ત્યારે આપણે ચૈતન્ય મહાપ્રભુજીની લીલાઓ વાંચીએ, ચૈતન્ય ચરિતામૃત, આદિ લીલા, એ બધું વાંચીએ તો ખબર પડે કે આપણે બધા કેટલા ભાગ્યશાળી છીએ કે આપણા જીવનમાં આ બધો ક્ષણ આવી રહ્યો છે. ભવિષ્યમાં જે આવશે ને એ લોકોને તો આ ક્ષણ પણ નથી મળવાનો. આપણને તો એટલીસ્ટ આ ક્ષણ તો બી જોવા મળી રહ્યો છે. અને આપણે ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવવા માટે પ્રયાસ તો પણ કરી રહ્યા છીએ. ઘણા બધા લોકો તો એ પણ નહીં કરી શકે ભવિષ્યમાં. એટલે કહેવાય ને કે હજી ચાન્સ છે ઉદ્ધાર થવાનો, પણ ભવિષ્યમાં કોઈ ચાન્સ નહીં મળે કે આપણે પોતાનો ઉદ્ધાર કરી શકીએ. ગરુડ પુરાણની અંદર આગળ કહેવામાં આવેલું છે કે કલયુગના પ્રથમ ચરણમાં ભગવાન જગન્નાથ કે જીવ્ય દારૂ બ્રહ્મ તરીકે અવતરિત થયા છે, તેની નજીક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સુવર્ણ કાંતિ ધરાવતા સ્વરૂપે પ્રગટ થશે, ગોલ્ડન કલરમાં. પ્રથમ તે લક્ષ્મીપતિ બનશે અને પછી તે સંન્યાસી બનશે. શું કહે છે? પેલા એ લક્ષ્મીના પતિ બનશે. લક્ષ્મીપતિ કોને કહેવાય? હરે કૃષ્ણ, હરે ભગવાન કૃષ્ણ. કૃષ્ણ હરે કૃષ્ણ નારાયણ. હા, અહીંયા હવે ક્લિયર થઈ રહ્યું છે આપણને. ઘણા બધા લોકો એમ કે હરે કૃષ્ણ મહામંત્ર શું કામ? પ્રશ્ન નિર્માણ થાય ને કે બીજા મંત્ર પણ નવાર્ણ મંત્ર છે, પંચતંત્ર મંત્ર છે, ઘણા બધા મંત્ર છે. મંત્ર તો ઘણા છે, ગાયત્રી મંત્ર છે, શિવજીનો મંત્ર છે, ઘણા મંત્ર છે. તો પણ હરે કૃષ્ણ મહામંત્ર શું કામ? તો અહીંયા હવે ક્લિયર થાય કે હરે કૃષ્ણ મહામંત્ર આપણને કોના દ્વારા પ્રાપ્ત થયો છે, એટલા માટે આપણે મહત્વ આપી રહ્યા છીએ. અને જ્યારે હરે કૃષ્ણ મહામંત્ર તમે બોલતા હો તો જે લોકોએ નોટિસ કર્યું હશે, નહીં કર્યું હોય તો આનાથી પછી નોટિસ કરજો કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું અને એવું સ્થાન આસન ગ્રહણ કરવાનું કે જ્યાંથી વ્યવસ્થિત રીતે આપણે શાંતિથી મંત્ર કરી શકીએ, ભગવાનનું નામ લઈ શકીએ. બે આંખ બંધ કરી ભગવાનનું સ્મરણ કરી તુલસી મહારાણીની સામે બેસી અને હરે કૃષ્ણ મહામંત્ર બોલજો. તમે તમારા વાઇબ્રેશન્સ ચેક કરશો ને બોડીના અંદરના ચેન્જ થતા તમને જણાશે. આજ સુધી કોઈ કર્યું નહીં હોય, કરીને જોજો, ખબર પડશે. કોન્સ્ટન્ટલી એક જ રિધમમાં બોલવાનું અને પછી બોડીમાં જોવાનું શું ફરક પડે છે. તમારા બોડીના અંદર વાઇબ્રેશન્સ તમને સમજાશે. આ પાવર છે હરે કૃષ્ણ મહામંત્રની. અને જ્યારે તમે કોન્સ્ટન્ટલી માળા કરો છો ત્યારે ધીરે 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 તમારું આચરણ, તમારું જીવન એ સરળ અને સાદું અને કહીએ ને કે આનંદિત, પ્રફુલ્લિત બનતું જાય છે. આ જ પાવર છે. ઘણા બધા લોકોને આ જ પાવર સમજાતી નથી. ઘણા બધા લોકો અલગ અલગ મેડિટેશનના પ્રકાર કરે, અલગ અલગ મોટિવેશનલ સ્પીકરો પાસે જાય,
જ્યોતિષો પાસે જાય, ઘણા બધા લોકો ઘણા બધા પ્રયત્ન કરતા છે જીવનમાં શાંતિની માટે, પરંતુ શાંતિ ક્યાં છે? આપણી પાસે જ છે, બસ આપણને ગોતતા નથી આવડી રહ્યું. તો આવતીકાલથી, આજનો દિવસ તો વયો ગયો છે ને, સવાર તો વહી ગઈ, તો આવતીકાલથી તમે ટ્રાય કરજો અને આપણે 18મા અધ્યાયના દિવસે આપણે ચર્ચા કરશું કે તમને શું ફરક જણાવ્યો. ઠીક છે, આગળ વધીએ. નરસિંહ પુરાણની અંદર પણ કીધેલું છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કે જે સતયુગમાં દૈત્યના ત્રાસરૂપી ભયંકર વ્યાધિને નાથવા માટે અડધું શરીર મનુષ્ય અને અડધું શરીર સિંહનું ધારણ કરીને પ્રગટ થયેલા, એટલે કે નરસિંહ અવતારની વાત કરે છે. અને જે ત્રેતાયુગમાં રામ તરીકે અવતરિત થયા અને 10 માથાવાળા દૈત્યના રાવણનો સંહાર કર્યો, અને જે દ્વાપર યુગમાં વ્રજ ગોપા અને ગોપ બાળોને રક્ષણ આપવા અને પૃથ્વી પરના ભારનો નાશ કરવા આવેલા, તે ફરીથી કલયુગમાં અવતરિત થશે. ઘણા બધાને એમ થાય કલયુગમાં એટલે 10મો અવતાર કયો છે? હરે કૃષ્ણ. બધાને કલ્કી અવતારની વાત કરી રહ્યા છે, પણ અહીંયા ભગવાન કલ્કી અવતારની વાત નથી કરી રહ્યા. શું કરી રહ્યા છે સાંભળજો ધ્યાનથી. તેનું સ્વરૂપ સુવર્ણ કાંતિમય હશે, તે હંમેશા ભગવાનના પવિત્ર નામનો જપ કરવામાં આનંદિત હશે, અને તેમનું નામ હશે ચૈતન્ય. એટલે 500-550 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુ આપણી પાસે આવ્યા અને આપણને આ બધું જ્ઞાન આપીને ગયા. હવે આપણે ફોલો કરવું જોઈએ કે ન કરવું જોઈએ, એ ભગવાન આપણને છૂટ આપે છે કે મેં તને બધું જ્ઞાન આપેલું છે, હવે તને જેમ યોગ્ય લાગે એમ તું કર. પદ્મ પુરાણની અંદર ભગવાન પરમ વ્યક્તિત્વ પોતે કહે છે કે હું આ પૃથ્વી ઉપર કલયુગના પ્રથમ ચરણમાં ભાગીરથી નદીના તટ પર આવેલા સુંદર પ્રદેશ પર પ્રગટ થઈશ. વેસ્ટ બંગાળની વાત કરે છે, ભાગીરથી નદી વેસ્ટ બંગાળને ત્યાં છે, આપણને બધાને ખ્યાલ છે. તટ પર આવેલા સુંદર પ્રદેશ પર પ્રગટ થઈશ. હું ગૌરવર્ણ એટલે કે સુવર્ણ સમાન કાંતિ ધરાવીશ અને સચીપુત્ર તરીકે જન્મ લઈશ. આ બધા રેફરન્સ તમને કહેવામાં આવે છે કે ક્યાં ક્યાં લખેલું છે. ઘણા બધા લોકોને પ્રશ્ન થાય કે ભાઈ ક્યાં લખેલું છે, તેના રેફરન્સ કહેવામાં આવે છે. ગઈકાલે એક માતાજીએ ક્વેશ્ચન કરેલો હતો કે સૃષ્ટિનું નિર્માણ શા માટે થયું, શું રીઝન હતું એની પાછળ સૃષ્ટિનું નિર્માણ. તો એની માટેનું પણ રેફરન્સ ત્રીજા સ્કંદની અંદર આવે છે. શ્રીમદ ભાગવતમમાં કપિલ મુનિના ઉપદેશો જે આવે છે ને, ત્યાં આવે છે ત્રીજા સ્કંદની અંદર. ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ભાઈ સૃષ્ટિનું નિર્માણ શા માટે કર્યું, શું જરૂર પડી ભગવાનને કે ભાઈ સૃષ્ટિનું નિર્માણ કર્યું, દરેક જીવોને મોકલ્યા. તો ભગવાન આવી લીલાઓ કરતા હોય છે આપણા માટે થઈને, કે આપણે એને સમજીએ, જાણીએ, કર્મ શું છે, ધર્મ શું છે, આ બધું જાણીએ અને પાછું ભગવાનને સમજીએ અને પાછા ભગવાનના ધામમાં આવીએ. કારણ કે આપણે ભગવાન પાસે અલગ અલગ ઈચ્છાઓ રાખતા હોય છે. જ્યારે આપણે ભગવાનના ધામમાં હતા ત્યારે પણ આપણે ઈચ્છાઓ રાખતા હતા કે મારે નીચેના લોકમાં જવું છે ને, ત્યાં ઘણું બધું સારું સારું લાગે છે, ઇન્દ્રિય તૃપ્તિના સાધનો દેખાય છે. ભગવાનને પ્રોમિસ કરીને આવીએ છીએ કે હા પાછા આવશું, પણ એકવાર દલદલમાં પડ્યા પછી આપણને એમાંથી બહાર નીકળવાનું જ ગમતું. નાનું બાળક ન હોય, એને નવડાવવા બેસાડો પાણીની અંદર, તો એ પાણીમાંથી નીકળવા જ ન માંગે કે ના મારે અહીંયા જ મજા આવે છે, મારે કાંઈ નીકળવું નથી, તમે એને કાઢો તો રડવા માંડે. આવી કઈક પરિસ્થિતિ આપણી છે. પણ જેને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે એ તરત ભગવાનના સાનિધ્યમાં આવી જાય છે. તો ભગવાન કહે છે કે હું સચીપુત્ર તરીકે જન્મ લઈશ. ક્યાં? ભાગીરથી નદીના તટ પર. અથર્વવેદમાં પણ પરમ પુરુષ કહી રહ્યા છે કલયુગમાં 4000 વર્ષ વીતી ગયા પછી અને 5000 વર્ષ પહેલા જે 10,000 વર્ષ છે ને, એ પ્રથમ ચરણ તરીકે ઓળખાય છે કલયુગના. તો એમાંથી 5000 વર્ષ 4000 વર્ષ વીતી ગયા પછી અને 5000 વર્ષ પહેલા હું પૃથ્વી ઉપર અવતરિત થઈશ. હું ગંગાના કિનારે પૃથ્વી પર પ્રગટ થઈશ. હું ઊંચો સંત બ્રાહ્મણ ભક્ત બનીશ. મારી પાસે ઉચ્ચ વ્યક્તિના તમામ શુભ લક્ષણો હશે. હું ત્યાગ સંન્યાસનું પ્રદર્શન કરીશ. મારામાં તમામ શુભ સંકેતો હશે. હું ભક્ત બનીશ, ભક્તિ યોગનો અભ્યાસ કરીશ. હું મારી પોતાની ભક્તિમય સેવાનો રસ ચાખીશ. કલયુગનો યુગ ધર્મ છે. શું છે? યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. હરિર નામ કેવલમ કલૌ નાસ્તે ગતિરેવ અન્યથા. કે આ દમના યુગમાં, ઝઘડાના કલહના યુગમાં બીજો કોઈ રસ્તો નથી, એક જ રસ્તો છે ભગવાનના પવિત્ર નામનો જપ. અને એ જ બેઝ પર ચૈતન્ય મહાપ્રભુ આપણને ઉપદેશ આપી રહ્યા છે કે હરિનામ સંકીર્તન કરો અને
ખુશ રહો, જે આમાં પણ આવે છે ને, ચાઇન્ટ એન્ડ બી હેપી, આ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. ભગવાન અહીંયા કહી રહ્યા છે કે 4000 વર્ષ વીતી ગયા પછી અને 5000 વર્ષની પહેલા, એટલે અત્યારે જોઈએ તો લગભગ 4.5 5000 વર્ષ જેવું આસપાસ કલયુગને થયું છે ને. કારણ કે જયારે આપણે કોઈ સંકલ્પ કરીએ તો એમાં આવે છે કલિચરણે પ્રથમ ખંડે ભારત વર્ષે જંબુ દ્વીપે દંડ કારણે દેશે ગોદાવરી ઉત્પત્તિ સાંજે કાંઈ પણ હોય પછી XYZ. તો પ્રથમ ચરણ ચાલી રહ્યું છે અત્યારે, અને હજી કાંઈ બહુ લાંબો સમય નથી થયો, 500 550 વર્ષ થયા છે આપણને આ જ્ઞાન પ્રાપ્ત કરાવે. તો પણ આપણને એવું ક્વેશ્ચન થાય કે ભાઈ હરે કૃષ્ણ મહામંત્ર શું કામ છે ને. અહીંયા ખૂબ સરસ રીતે આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે કે આ 9 ઋષિઓ દ્વારા આ આગાહી કરવામાં આવેલી હતી, જે આપણે શાસ્ત્રોના સંદર્ભો દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. અને આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે આપણને અવસર પ્રાપ્ત થયો કે આપણે આપણું જ્ઞાન અર્જિત કરી શક્યા, ફ્રીમાં જ્ઞાન લઈ શકીએ છીએ અને ભક્તિ માર્ગમાં આવી શકીએ છીએ. હવે આટલું જ્ઞાન અર્જિત કર્યા પછી પણ જો આપણે એમાં સિરિયસ ન થઈએ, સ્થિર ન થઈએ, તો એમાં આપણું પતન છે. બાકી ભગવાન તો આપણને સમયે સમયે ચાન્સ આપે છે. કાલે આપણે એક સ્લાઇડ જોઈ હતી જેમાં ભગવાન હાથ આપી રહ્યા હતા પણ આપણે મધ ચાખવાની અંદર વ્યસ્ત હતા, છે ને. તો આ સિચ્યુએશન છે કે ભગવાન આપણને ચાન્સ આપી રહ્યા છે કે તું બધું જ્ઞાન લે, સમજ અને મારી પાસે આવી જા, આ દલદલમાંથી, દુખાલયમાંથી તું પોતાને બચાવી લે. હવે આપણે કેટલું સમજીએ છીએ, કેટલું સિરિયસ લઈએ છીએ અને જીવનમાં ઉતારીએ છીએ એના ઉપર બધું ડિપેન્ડ છે. અને કેવી રીતે ઉતારવું છે, બસ એનું જ જ્ઞાન આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થવાનું છે. શ્રી ભગવાન વાચ પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાન ઉત્તમમ યજ્ઞાત્વા મુનયે સર્વે પરામ સિદ્ધે ઇતોમ ગતઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિઓ પરમ સિદ્ધિ પામ્યા છે તે વિશે ફરીથી કહીશ. પરમ સિદ્ધિ, સિદ્ધિ પ્રાપ્ત કરવી એટલે શું? અણીમાં ગરિમા લગીમાં એની વાત કરે છે. હરે કૃષ્ણ. સિદ્ધિ એટલે એમ કે ભાઈ કરુણા પેશાચીની ને ઓલી કઈક છે એ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવી, 21 દિવસ ને 41 દિવસ વાળી, કઈ સિદ્ધિની વાત કરે છે? હરે કૃષ્ણ. પ્રશ્ન છે તમને? અષ્ટસિદ્ધિ પ્રભુજી. ભગવત પ્રાપ્તિની ગરિમા સિદ્ધિ. લગીમા વાળી અષ્ટસિદ્ધિ એટલે ના પ્રભુજી, ભગવત પ્રાપ્તિ ભગવાનને. સિદ્ધિનો અર્થ એ છે, સિદ્ધિ પ્રાપ્ત કરવી એટલે એવું સ્થાન પ્રાપ્ત કરવું કે જ્યાં ગયા પછી પાછું ના આવવું પડે. અને એ સ્થાન કયું છે? ભગવાનનું ગોલોક વૃંદાવન છે. સિદ્ધિ પ્રાપ્ત કરવી એટલે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ જે ચક્ર છે આ ચક્રમાંથી પોતાને હંમેશ માટે બચાવી લેવું, આને કહેવાય સિદ્ધિ પ્રાપ્ત કરવી. અને એ સિદ્ધિની વાત કરી રહ્યા છે કે અહીંયા જે ઋષિઓ જે આપણે જોયા અત્યારે, મેઇન જે 9 ઋષિઓની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જે ઋષિઓ વિશે આપણે જ્ઞાન અર્જિત કરી રહ્યા છીએ, આ ઋષિઓએ પણ ભગવાનના પવિત્ર નામનો જપ કર્યો છે, હવન કર્યા છે, યજ્ઞ કર્યા છે અને સતત એમનું સાનિધ્ય રાખ્યું છે, સતત એમનું સ્મરણ કર્યું છે, એમના પ્રસન્નતા માટે કર્મ કર્યા છે, જેના ફળ સ્વરૂપે એ બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા છે. એ ભગવાનના શુદ્ધ ભક્ત બની ગયા એ બધા. તો હવે ભગવાન આપણને એ જ જ્ઞાન આપે છે કે એવું જ્ઞાન હું તને આપું છું કે જે જ્ઞાન લીધા પછી તું પણ આ દુઃખાલયમાંથી પોતાને બચાવી શકે છે. આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સ્થિત થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રળય કાળે વ્યતીત થતો નથી. આ પ્રકારનું જો જ્ઞાન તારી અંદર હશે, જો આ માયાદેવીને તું સમજી લઈશ, તારા જીવનમાં જો તું આ બધી સુધારણા કરી લઈશ, તો તું મારી જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરીશ, મારા ધામમાં આવી જઈશ. અને જો તું એની અંદર કોન્સ્ટન્ટલી રહીશ, જો તને સમજતા આવડી ગયું કે કયા ગુણમાં છું, કયા ગુણમાં કેવી રીતે આવવાનું છે, કેવી રીતે રહેવાનું છે, તો જન્મ સમયે પણ પ્રોબ્લેમ થવાનો નથી કે પ્રલય કાળે પણ તું વ્યથિત થવાનો નથી. કારણ કે તને ક્લિયરન્સ હશે કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે. એમ તો આપણને હવે ક્લિયર જ થઈ ગયું છે કે જે થાય છે બધું ભગવાન દ્વારા થાય છે, આપણે નિમિત્ત માત્ર છે. તો આપણે પ્રયત્ન કરી શકીએ છીએ, છે ને. આપણે ઈચ્છા વ્યક્ત કરી શકીએ છીએ, ભગવાન પૂરી પણ કરે છે. કારણ કે ભગવાને સ્ટેટમેન્ટ આપેલું છે કે હું તમારા બધાની ઈચ્છા પણ પૂરી કરું છું અને તમારી પાસે જે છે એનું રક્ષણ પણ કરું છું. તો પણ આપણે બધા એમ સમજીએ છીએ કે આ ભૌતિક જગત મારી માટે છે, એના પર પ્રભુત્વ જમાવવું છે આપણને, અને બધું ઇન્દ્રિય સુખ લેવા માટે આપણે કટિબદ્ધ થઈએ છીએ. એન કેન પ્રકારેણ
પ્રોપર્ટી જોઈએ છે, ગાડી જોઈએ છે, પૈસા જોઈએ છે, એન્જોય કરવું છે, ચલો આ કરી લો, બધું કરી લો, આ આપણે વ્યસ્ત રહીએ છીએ. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. ત્યારે કે શાસ્ત્ર વાંચે તો ખબર પડે ભગવાન શું કહે છે, અરે આ બધું કરીશ તું તો આમાં જ ફસ્યો રહીશ. તારે આ દલદલમાં રહેવું હોય તો તું આવું બધું કર, અને ન રહેવું હોય તો તું ભગવાનની ભક્તિમાં લાગી જા, જેનાથી તારું જીવન સાદું અને સરળ અને કર્મ બંધન વગરનું જીવન જીવી શકે. હવે આપણને એવું થાય, ઘણા બધા લોકો કહે છે કે જન્મ તો આપણા દ્વારા જ થાય છે. તો એ લોકો માટે આ શ્લોક બહુ મહત્વનો છે. 14.4 શું કહી રહ્યા છે ભગવાન, સમજવાનો પ્રયત્ન કરીએ. સર્વયોનિષુ કૌંતેય મૂર્તયં સંભવંતિ યા તાસામ બ્રહ્મ અહદ્યોનિ અહમ બીજ પદ પિતા. ભગવાન અહીંયા કહે છે કે સર્વ યોનિષુ કૌંતેય, જેટલી પણ યોનિઓ છે ને એ કૌંતેય, જેટલી પણ યોનિઓ છે એની અંદર મૂર્તિ એટલે કે મનુષ્ય જેટલા પણ દેખાય છે, આ બધા કોણ છે? આ લોકોને બીજ આપનાર પિતા હું છું, મારા દ્વારા છે. જ્યારે આપણે પાછળ જઈએ, પાછળ એટલે કે દાદા, એના દાદા, એના દાદા, એના દાદા, એમ કરીને ઉપર 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 જઈએ તો ખબર પડે ભાઈ ઋષિની ઉપર, તો કે ભાઈ બ્રહ્માજીની ઉપર, તો કે ગર્ભોદક્ષ વિષ્ણુની ઉપર, તો કે મહાવિષ્ણુ. ત્યારે ખબર પડે આપણને બીજ આપનાર પિતા કોણ છે? તો કે બીજ આપનાર પિતા ભગવાન જ છે. ભગવાન કહે છે કે હું જ બીજ પ્રદાન કરું છું, ત્યારે તમને જન્મ પ્રાપ્ત થાય છે. એટલે હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિની અંદર જન્મ દ્વારા શક્ય બનાવાય છે. ખૂબ સરસ રીતે ઇન ડિટેલ્સમાં જોઈએ, શ્રીમદ ભાગવતમનો 3જો સ્કંદ ખોલી લેજો. ખૂબ સરસ રીતે એની અંદર બધું વર્ણન કરવામાં આવેલું છે. સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે, અને હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું. જ્યારે બ્રહ્માજીનો પણ જન્મ થાય છે તો બ્રહ્માજીને પણ ખબર નથી ભાઈ મારો જન્મ શું કામ થયો છે, પણ જાય છે, જોવે છે, નથી ખબર પડતી. પછી તપ કરે છે, તપના બળે એને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે મારે હવે શું કરવાનું છે, શું નથી કરવાનું. આપણી માટે પણ છે. આપણે પણ જ્યારે અલગ અલગ માધ્યમથી તપ કરીએ તો આપણને જ્ઞાન પ્રાપ્ત થાય કે આપણે શું કરવાનું છે, શું નહીં. પણ આપણે ખોટા જગ્યાએ તપ કરતા હોઈએ છીએ, છે ને. મોબાઈલમાં, ઇન્સ્ટાગ્રામ રોલિંગમાં આપણે તપ કરીએ, ફેસબુકમાં તપ કરીએ, યુટ્યુબ પર તપ કરીએ. એ તપ નથી કરવાનું. ભગવાન માટેનું તપ કરવાનું છે. જ્યાં ભગવાનની કનેક્ટિવિટી બને એ તપ કરવાનું છે, ત્યારે જ્ઞાન પ્રાપ્ત થશે. જેવી રીતે અત્યારે તમે તપ કરી રહ્યા છો જ્ઞાન લેવામાં, તો અહીંયા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આ ભૌતિક જગતની અંદર જે કાંઈ પણ છે એ બધું જન્મ દ્વારા શક્ય બનાવાય છે. અને આ જન્મ આપવાનું કામ કોણ કરે છે? ભગવાન કરે છે. આમ બીજા શું આપણે ભગવાન દ્વારા વિકસિત કે સર્જન થયેલા છે? શું લાગે છે તમને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રશ્ન છે મારો તમને બધાને. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. શું લાગે છે? હા હા, સર્જન તો આપણે દ્વારા જ થયેલા છીએ. હા, અને વિકસિત પણ એના દ્વારા જ થઈએ છીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એક નાનું એવું ઉદાહરણ આપું તમને, કે તમને એમ લાગે કે ભાઈ આપણી માતા દ્વારા આપણું સર્જન થાય છે, તો માતા ખાલી એ ગોળો તૈયાર કરે છે. માંસનો જે ગોળો તૈયાર થાય છે ને, એ એના શરીરના અંદર તૈયાર થાય છે. આત્મા ક્યાંથી આવે છે એની અંદર? વિચાર કર્યો છે કોઈ દિવસે? કરે છે કોઈ દિવસે વિચાર? ઠીક છે, ચલો આપણને લાગે ભાઈ આપણા દ્વારા છે, મનુષ્ય દ્વારા જ બધું અહીંયા સર્જન થઈ રહ્યું છે. અરે પણ અંદર આત્મા જીવ આવ્યો ક્યાંથી એની અંદર? વિચાર કરવા જેવી બાબત છે ને. બધું ભગવાન દ્વારા થાય છે. એટલે જે લોકો એમ કે ભાઈ ભગવાન દ્વારા નથી થતું, એને ખાલી એક ક્વેશ્ચન મૂકી દો તો એ ગોટે ચડી જશે. કે છે હા યાર, તારી વાત તો સાચી છે. પછી એને કહેવાનું શાસ્ત્ર વાંચો તો ખબર પડે. ત્યારે પછી આ શ્લોક આપવાનો અને કહેવાનું સર્વયોની શું કૌંતેય મૂર્તયં સંભવંતિ યા તાસામ બ્રહ્મ હત્યોની અહમ બીજ પ્રદ પિતા. બીજ આપનાર પિતા કોણ છે? ભગવાન છે. આપણે ખાલી નિમિત્ત માત્ર છે. જેટલી પણ યોનિઓ છે, નાનામાં નાનું જીવથી લઈને મોટામાં મોટા પશુ પ્રાણી સુધી, મનુષ્ય સુધી જે કાંઈ પણ આપણને દેખાય છે, આ બધું ભગવાન દ્વારા છે. અને ભગવાન પાછું હૃદયમાં વાસ પણ કરે છે. એટલે ભગવાન કહે છે ને, હું તેમનામાં નથી, નહીં હું તેમનામાં છું, તેઓ મારામાં નથી, એવું બધું કહે છે ને ભગવાન આપણને. એટલે કહે છે કે તમે જોશો તો બહુ દૂર છે ભગવાન, પણ તમે સમજશો તો બહુ નજીક છે ભગવાન.
જોવા જશો તો બહુ દૂર છે ભગવાન, પણ સમજવા જશો તો બહુ નજીક છે ભગવાન. એટલે આ સમજવું ખૂબ આવશ્યક છે. અને આ બધું કેવી રીતે થાય છે? તો કે ભૌતિક પ્રકૃતિ જે છે એને સિસ્ટમ બનાવીને આપી છે ભગવાને. જ્યારે આ બ્રહ્માંડનું નિર્માણ થયું, આપણે ગોલોક ચાર્ટ ભણ્યા, એની અંદર આપણે જોયું કે બ્રહ્માજીએ 14 લોક બનાવ્યું, અંદર બધી જીવ અને જીવની ઉત્પત્તિ થઈ, બધા જીવ જન્મ લઈ લીધો, ભગવાને બીજ પ્રદાન કર્યું, બધાના જન્મ થઈ ગયા. હવે એ લોકોએ જન્મ લીધો છે તો એ લોકોને એક યોનિમાંથી બીજી યોનિમાં નાખવા પડશે, કારણ કે બ્રહ્માજીએ ક્રિએટિવિટી કરેલી છે, બ્રહ્માજીએ બનાવેલું છે ભગવાનના શક્તિ દ્વારા, બરાબર? તો અલગ અલગ યોનિમાં નાખવું પડશે, અલગ અલગ લોકમાં નાખવું પડશે. તો આ કેવી રીતે કરવામાં આવશે? તો કે એની માટે પણ એક શક્તિ હું આપું છું ભગવાનને, મારી એક શક્તિ આપું છું તમને. તો કે કઈ? તો કે માયાદેવીને મોકલાવે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણ દરેક જીવ ઉપર પ્રભાવ નાખે છે, દરેક જીવ ઉપર, ખાસ કરીને મનુષ્ય ઉપર. કારણ કે મનુષ્યને એમ લાગે છે કે ભાઈ મારી આગળ બહુ બુદ્ધિ છે, હું બહુ હોશિયાર, એટલે મનુષ્ય ઉપર સૌથી વધારે પ્રભાવ આ 3 ગુણોનો હોય છે. અને એ ગુણો દ્વારા આપણે શું સિચ્યુએશન કરવામાં આવે છે એ હવે આપણે સમજીએ. ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે. તે છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાબાહુ અર્જુન, ત્યાં ગુણોથી બદ્ધ થઈ જાય છે. નાનું બાળક જન્મ લે એટલે સીધું પ્રકૃતિના સંપર્કમાં આવે. કેવી રીતે આપણા ઉપર પ્રભાવ પડે છે ને આપણે સમજીએ. બાળક છે ને કાંઈ સમજાય છે, જન્મ લીધો છે, હજી તને કઈ ખબર જ નથી, એની બુદ્ધિ જેટલી વિકસિત નથી ને, કાંઈ જ ખબર નથી છે ને, તમે શું બોલો છો એ બી એને ખબર નથી, તો પણ હાથમાં લેશે ફેમિલી મેમ્બર અને કહેશે હા ખૂબ ક્યુટ છે, આને તો હું આ બનાવીશ, આને તો હું આમ કરીશ. તરત એના ઉપર પ્રભાવ નાખવાનું ચાલુ કરી દે છે માયાદેવી. કેવી રીતે? માધ્યમ તમને બનાવીને, આપણા જ ફેમિલી મેમ્બરને માધ્યમ બનાવવામાં આવે છે. અને પછી એ ગુણો સતત આપણા ઉપર પ્રભાવ નાખતા હોય છે. હું આમ કરી દઈશ, હું તેમ કરી દઈશ. હવે જે સંભળાઈ રહ્યું છે ને એને, એ પ્રકારની કન્ડિશન એની સાથે થવાની ચાલુ થઈ જાય છે. આ રિયાલિટી છે. જો તમે એક્ઝામ્પલ તમારા પોતા સાથે જોઈતું હોય તો તમે આજથી ટ્રાય કરો કે ખાલી પોઝિટિવ વસ્તુઓ ઉપર ફોકસ કરો, ખાલી પોઝિટિવ વિચાર રાખો, ખાલી ભગવાન પ્રત્યેના વિચાર રાખો, નેગેટિવિટી એની મેળે દૂર થઈ જશે. આ રિયાલિટી છે. કારણ કે આ ગુણોનો પ્રભાવ એવી રીતેનો છે કે તમે જે ગુણને તમે નજીક લાવશો ને, બાકીના 2 ગુણ દૂર થઈ જશે. પણ એ આપણને કરતા જ આવડતું નથી. એટલે આ ગુણો શું કરે છે? આપણને પાસાની જેમ નાખે છે. 3 પાસા ફસાવેલા છે ને, ઓલું કે મારી આગળ આવ, ઓલું કે મારી આગળ આવ, ઓલું કે મારી આગળ આવ. એવું એક સ્લાઇડ આવશે આજના અધ્યાયમાં, લગભગ આજના જ અધ્યાયમાં છે એવી એક સ્લાઇડ, આપણે સમજશું. તો ગુણો આપણને કન્ટિન્યુઅસ અહીંયાથી ત્યાં ખેંચ્યા કરે. એટલે આપણે આ ગુણોને સમજવા બહુ જરૂરી છે. તો કેવી રીતે સમજી શકીએ આપણે સત્વગુણમાં વ્યક્તિના ગુણો કેવા હોય? હરે કૃષ્ણ. એકાદા 2 ઉદાહરણો કહી શકીએ કોઈ? હરે કૃષ્ણ. નથી ખબર? કોઈને જ નથી ખબર? હરે કૃષ્ણ. હા વિક્રમ પ્રભુજી બોલો. સાચું બોલવું પ્રભુજી. બોલો અલ્પના માતાજી. સાચું બોલવું હંમેશા, સત્યનો માતાજી ક્લિયર નથી સમજાઈ રહ્યું. હરે કૃષ્ણ. સત્વગુણના, હરે કૃષ્ણ. હા બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. સત્વગુણમાં હોય ને એને પાપ કરવામાં બીક લાગે, ડર લાગે. પછી દયા હોય, કરુણા હોય, કોઈના પર દયા અને કરુણા આવે, ખોટા કામ કરવામાં ના એનું પ્રેરણા ના થાય. એને સત્વમાં એટલે ભગવાનનું નામ લેવામાં મન લાગે, એનું સત્સંગ કરવામાં મન લાગે, એવા સત્વગુણી હોય. શશી માતાજી બોલો. હરે કૃષ્ણ. જેમ કે અર્જુન હતા. હા, અર્જુનજી તો શુદ્ધ સત્વગુણમાં હતા. હા પ્રભુ. ત્યારે તો ભગવાન એમની સામે ઉપસ્થિત હતા ને. હા પ્રભુજી. શશી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ. ભૌતિક ગુણોની દરેક પ્રતિક્રિયા પ્રત્યે સ્થિર અને નિશ્ચયી હોય. પછી ગુણાતીત રહે છે, ગુણોને જ ક્રિયાશીલ માને. પછી સુખ દુઃખ ને સમાન માને, એટલે સ્થિત પ્રજ્ઞ એમ. પછી માટીના ઢેફાને સોનાની લગડી માને, લગડી સમાન ગણે છે.
એટલે કઈ વસ્તુમાં ભેદભાવ રાખતો નથી, કોઈ આત્મામાં ભેદભાવ રાખતો નથી એ વ્યક્તિ. પછી અનુકૂળ ન હોય, પ્રતિકૂળ હોય તો પણ એને અનુકૂળ કરી દે છે એમ. પછી એની પ્રશંસા થાય, માન અપમાન થાય, પછી પણ એને કોઈ બદનામી થાય, પણ એને કોઈ જાતની એ આત્માને અસર થતી નથી. એ આત્મા સત્વગુણી કહેવાય. પછી શત્રુને મિત્ર સમાન ગણે, કોઈની ઈર્ષા ન કરે, દ્વેષ ના કરે. પછી અને કૃષ્ણ ભક્તિમાં સતત એના જ મંથન મારીએ અને ગુણાતીત અવસ્થા મારીએ અને દિવ્ય અવસ્થાને પામે. હરે કૃષ્ણ. તો શોર્ટકટમાં સમજાવું તમને એકદમ આપણા ભૌતિક ભાષાની અંદર, કે જે આપણા મનને ન ગમે ને એ સત્વગુણ. આપણા મનને જે ન ગમે એ સત્વગુણ. કેમ ન ગમે? તો કે ભાઈ મનને છે ને આ દલદલમાં રહેવું વધારે ગમે છે, અને સત્વગુણ છે ને આ દલદલમાંથી કાઢનારું છે. એટલે સ્ટાર્ટિંગમાં એ ઝેર જેવું લાગે, પણ અંતે અમૃત આપે છે. આપણને આ જ નથી સમજાતું. જ્યારે આપણે બીમાર પડીએ તો આપણને ગોળી આપવામાં આવે છે, ટીકડી, શું કે એને, ટેબ્લેટ. તો શું કામ આપવામાં આવે છે? કે ભાઈ તમારી જે પ્રકૃતિ છે એ રોગ પ્રતિકારક શક્તિ વધે અને એનાથી તમને આરામ પ્રાપ્ત થાય. તો જ્યારે ગોળી આપે, આપણે જ્યારે નાના હતા તો કડવી લાગતી, તો આપણે ખાવા માટે નાટક કરતા કે ભાઈ કડવી છે, હું નહીં ખાઉં. હું કરતો, બાકીના મન નથી કરવાનું, હું કરતો. હું ગોળીઓ ખાતો નહીં વધારે, ના પાડી દેતો હું નહીં ખાઉં, ઇન્જેક્શન લઈ લઈશ પણ ગોળીઓ નહીં ખાઉં. આવું મારું સ્વભાવ હતો. તો એ જ્યારે આપણે ખાય ને તો સ્ટાર્ટિંગમાં કડવી હોય, પણ પછી સ્ટાર્ટિંગમાં ઝેર જેવી લાગે, પણ પછી અમૃત જેવી, કે હા ભાઈ આરામ થયો, આ છે સત્વગુણ. આ જ સમજવાનું છે આપણે જીવનની અંદર, કે જ્યારે કોઈ પણ સિચ્યુએશન આવે, જેવું આપણા મન જેવું થતું હોય એવું આપણને લાગે તો સમજવાનું કંઈક તો ગડબડ છે, કંઈક તો ગડબડ છે. કારણ કે આપણા મનને સત્વગુણ ગમી નથી રહ્યું, કારણ કે એને અહીંયા ને અહીંયા ફસાઈને રહેવું છે. હવે આપણે સમજીએ કે સત્વગુણ એક્ઝેક્ટલી કેવી રીતે ઓળખવાનો છે. હે નિષ્પાપ, સત્વગુણ અન્ય ગુણો કરતા વધારે અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પાપ કર્મોમાંથી મુક્ત કરનારો છે. જે મનુષ્ય આ ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. સત્વગુણ જીવનમાં હોવું ખૂબ આવશ્યક છે. સવારે આપણે ઉઠીએ અને એવું થાય લાવને હજી 1 કલાક સૂઈ લઉં, તો તમો ગુણ છે. અને સવારે ઉઠીને એમ થાય ભાઈ મંગળા આરતી કરવાની છે, ચલો ફટાફટ હવે આપણે એક્સાઇટેડ થઈને મંગળા આરતી માટે રેડી થઈએ, સ્નાન આદિ પૂર્ણ કરી, તો એ છે સત્વગુણ. તો આપણે અંદર એ ગુણ વિકસાવશું તો શું લાભ થશે? તો કે સત્વગુણ જો હોય તો એ શુદ્ધ છે અને પ્રકાશ આપનારો, એટલે કે જ્ઞાન આપનારો છે. સવારે ઉઠીને મંગળા આરતીમાં બેસો તો જ્ઞાન મળે. પ્રભુ જ્ઞાન કેવી રીતે મળે? આ તમે સવારે જ્યારે મંગળા આરતીમાં બેસો છો, ત્યારે મંગળા આરતી બોલો છો, તો તમે શું કરો છો? ભગવાનનું સ્મરણ કરો છો. ભગવાનનું સ્મરણ થવાથી શું થાય છે? તો કે કોઈક ને કોઈક માધ્યમથી આપણને કોઈક ને કોઈક એવી વ્યક્તિ, વસ્તુ, કઈક એવી સિચ્યુએશન નિર્માણ થાય છે કે જ્યાંથી આપણને જ્ઞાન અર્જિત મળતું રહે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે શુદ્ધ સત્વગુણ તરફ આગળ વધવું હોય તો એની માટે પહેલા 3 તબક્કા છે જે પાર કરવા પડે છે: તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. એમાંનું આ છે સત્વગુણ. શુદ્ધ છે, પ્રકાશ આપનારું છે, જ્ઞાન આપનારું છે. જ્યારે આપણે આ જ્ઞાન અર્જિત કરીને જ્યારે એના ઉપર ચાલીએ છીએ, એ પ્રમાણેનું આચરણ રાખીએ છીએ, તો પાપ કર્મોમાંથી આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે. આપણે કર્મના જે બંધન છે, જે આપણને પતન તરફ લઈ જાય છે, એને આપણે ઓળખતા શીખીએ છીએ. બાકી તો સત્વગુણ, રજોગુણ, તમોગુણ ત્રણે આપણને બાંધે જ છે. પરંતુ આ જે ગુણ છે, તો આ ગુણમાં આપણને એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે તમોગુણ અને રજોગુણ કેવી રીતે છોડવું એનું જ્ઞાન પ્રાપ્ત આપણને અહીંયા થાય છે. રજોગુણમાં તો કે આનાથી થોડું વિપરીત. રજોગુણ સત્વગુણથી વિપરીત છે કે હે કુંતી પુત્ર, રજોગુણની ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે, અને આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે. કર્મના બંધનમાં સૌથી વધારે જો આપણને કોઈ બાંધતું હોય તો આપણી ઈચ્છાઓ છે ને, ભોગ વિલાસની ઈચ્છા, વાસનાની ઈચ્છા, કામ, ક્રોધ, લોભ. શું કામ થાય છે? કારણ કે આપણી ઈચ્છાઓ વધેલી છે. ઈચ્છા ન હોય તો ક્રોધ આવે કે નહીં? લોભ આવે કે નહીં? પણ ઈચ્છાઓ આપણી વધ્યા કરે છે. અને ઈચ્છાનું રૂલ્સ શું છે ખબર છે? ઈચ્છાનું રૂલ્સ કોઈ દિવસે પૂરી ન થાય. એકવાર આવ્યું, થોડાક દિવસ નવું નવું લાગ્યું, પછી એની વેલ્યુ 0, બીજાની તૈયારી. બીજું આવ્યું, વેલ્યુ 0. આજે ગાડી લીધી, 6 મહિના વાપરી, 8મા 9મા મહિને તો ક્યાંક સાઈડ પર ધૂળ ખાતી હશે.
12માં 1 વર્ષ પછી તો બીજી ગાડીની તૈયારી ચાલતી હશે કે ભાઈ હવે આ નથી જોઈતી, હવે ઓલી નવી આવી છે ને એ નવી લેવી છે. એટલે ઈચ્છા કોઈ દિવસે પૂર્ણ થતી નથી. એક પૂરી થાય બીજી તૈયાર થાય, જેવી એક પૂરી થાય ને ત્યાંથી જ બીજીની સ્ટાર્ટિંગ થાય છે. કારણ કે બીજી સ્ટાર્ટ થાય ત્યારે તો જૂની પૂરી થાય છે ને. નવી ઈચ્છા આવે ત્યારે તો જૂની પૂરી થઈ જાય કે ભાઈ હવે આ વસ્તુ નથી જોઈતી, હવે કંઈક નવું જોઈએ છે. અને આ બધું ઈચ્છાઓ કેવી રીતે થાય? તો કે આપણા ઇન્દ્રિયો દ્વારા થાય છે. તો જ્યારે પણ આપણને એવું લાગે કે મને આ જોઈએ છે, ઓલું જોઈએ છે, તરત સમજવાનું છે કે આપણે રજોગુણી થઈ રહ્યા છે. અને રજોગુણની અંદર શું થાય છે? દેહધારી જીવ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે. આપણે કર્મમાં બંધાઈ જઈએ છીએ અને પછી ન કરવા જેવા કર્મ કરીએ છીએ, જેનાથી આપણું નુકસાન થાય છે, પતન થાય છે. તમોગુણ તો કે આ અજ્ઞાનતાની સ્થિતિ છે, સૌથી નીચે વાળી સ્થિતિ છે, એકદમ નીચે વાળી સ્થિતિ છે. આમાં શું થાય છે? તો કે હે ભરત પુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. શું છે? અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. કે એને કેટલું પણ સમજાવશો તમે તો એ સમજશે નહીં, કારણ કે અજ્ઞાની છે. અને તમોગુણ સર્વ દેહધારી જીવનો મોહ છે. શું મોહમાં છે? આ ભૌતિક જગત જ એક પ્રકારનું મોહ અને માયા છે, બરાબર ને? કે ભાઈ અહીંયા આવ્યા પછી આપણે ઈચ્છા જ નથી કરતા કે ભાઈ આ બધું સમજીએ અને ભગવત પ્રાપ્તિના પ્રયાસમાં લાગીએ. નહીં, આપણે કે ભાઈ અહીંયા તો આ તો બધું મારી માટે જ છે, મારે જ ઇન્દ્રિય તૃપ્તિ કરવાની છે ને ભોગ વિલાસ કરવાનો છે. આવતો જન્મ કોણે જોયો? એવા બધા જવાબ આપણે આપીએ છીએ કે ભાઈ નેક્સ્ટ જન્મ તો નેક્સ્ટ ટાઈમે જોશું, હોય અત્યારે ચાન્સ મળ્યો છે જીવી લેવા દે ને. આવા બધા આન્સર છે આપણા. આ એક પ્રકારનો મોહ છે આપણો, મિથ્યા છે આ બધું. આ ગુણના પરિણામો શું થાય છે? તો કે ઉન્માદ આવે, આળસ આવે, નિદ્રા અને બદ્ધ જીવને બાંધે છે. આપણે શું કરીએ છીએ? આળસી થઈ જઈએ છીએ કે આપણે જે કરવાનું છે, જેની માટે પ્રગતિ કરવાની છે, એની પ્રગતિ નથી કરતા. ભૌતિક જગત જે નષ્ટ થઈ જવાનું છે એમાંની પ્રગતિની પાછળ આપણે લાગેલા છે. તો આ બધું અજ્ઞાન છે અને આળસ કહેવાય. કે જે કરવાનું છે એ નથી કરી રહ્યા, જે નથી કરવાનું એની પાછળ આપણે આખું સમગ્ર જીવન વ્યતીત કરી નાખીએ છીએ. હે ભરત પુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે. હવે તમને એવું થાય કે પ્રભુજી આને કેમ સમજાય કે ભાઈ જ્ઞાનને ઢાંકી દે છે? તો કે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. જ્યારે રજોગુણમાં હોઈએ ત્યારે આપણે ઘણી બધી વસ્તુની ઈચ્છા રાખીએ છીએ, આ કરી લઉં, ઓલું કરી લઉં, ઓલું કરી લઉં. અને બધું કરવાની માટે આપણે સતત પ્રયાસ કરતા હોઈએ છીએ. પ્રયાસ કરતા કરતા આપણે આખું જીવન એમાં સમર્પિત કરી દઈએ છીએ. અંતિમ સમય આવે છે અને ખબર પડે છે કે ભાઈ આ બધું તો હું અહીંયા જ છોડીને જવાનું છું. બધા બહુ તો સ્મશાન સુધી જ ભેગા આવવાના છે. ત્યાંથી પછી તો કે ત્યાંથી આગળની જર્ની તો પછી એકલા જ કરવાની છે. પછી છે ને વિરજા નદી ને ઘણી બધી નદીઓ છે, પછી બધી પાર કરવાની છે. ઓલા યમના દૂત આવશે, મારતા પટ્ટે મારતા મારતા લઈ જશે. ચલ ભાઈ અહીંયાથી, ચલ ભાગ, ચલ દોડ અહીંયાથી. ત્યારે ગરુડ પુરાણ વાંચે, સાંભળીએ તો ખબર પડે કે શું સિચ્યુએશન કરવાના છે. ક્યારે ખબર પડે? અંતિમ સમયે. તો અંતિમ સમય ખબર પડે કે ભાઈ આખું જીવન શેમાં વ્યતીત કર્યું? તો કે રજોગુણ અને તમોગુણમાં. અજ્ઞાનતા હતી એટલે હું કન્ટિન્યુઅસ બધું ભોગ વિલાસની અંદર પડ્યો. અને જો જ્ઞાન હોત તો કે ભાઈ ભોગ વિલાસને લાંબે રાખ્યા હોત અને ભગવાનની ભક્તિમાં લાગ્યો હોત. તો આ સમજવું જરૂરી છે કે આપણે બધા પણ શું કરી રહ્યા છે? ભોગ વિલાસની પાછળ ભાગી રહ્યા છે. અને આ જ માયાદેવી દ્વારા આપણા ઉપર જ્ઞાન છે એને ઢાંકી દીધું છે. એક સાઈડ આપણે શાસ્ત્ર વાંચીએ છીએ કે નહીં, ભગવાનની ભક્તિ જરૂરી છે, ભગવાનનું સ્મરણ ને બધું બહુ જરૂરી છે. અને બીજી સાઈડ ક્લાસ પૂરા થયા તરત જ ભૌતિક જગતમાં વ્યસ્ત. આ સિચ્યુએશન છે. આ સિચ્યુએશનને સમજતા, ઓળખતા આવડવી જોઈએ. હે ભરત પુત્ર, કોઈ વાર સત્વગુણ, રજોગુણ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે. આ લોકો વર્ચસ્વ કેવી રીતે રાખે છે? 3 માયાદેવીઓ. તો કે આ બંને કોણ? રજોગુણ અને તમોગુણ. આને હરાવીને સત્વગુણ કોઈક દિવસે પ્રભાવ વધારે રાખે છે. એટલે કોઈક દિવસે તમને એમ પ્રસન્નતા આવે કે ભાઈ આજે ઘરે પૂજા હવન થઈ, આજે બહુ સરસ ભગવાનના દર્શન થયા, આજ તો કીર્તનમાં મજા આવી ગઈ. આને કહેવાય સત્વગુણનો પ્રભાવ. તો કોઈ સમય એવું થાય કે તમને ઈચ્છા થાય કે લાવને આ ખાઈ લઉં, લાવને ઓલું કરી લઉં. તો આનો અર્થ શું છે? કે રજોગુણ પ્રભાવ નાખી રહ્યો છે. કોઈ વખત રજોગુણ સત્વગુણ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય થાય છે. અને વળી કોઈ વેળાએ તમોગુણ સત્વગુણ તથા રજોગુણને પરાસ્ત કરીને આવી રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા ચાલ્યા કરે છે. આ તમારી સાથે રસ્સી ખેંચ ચાલી રહી છે, તમારી સાથે રમવાનું ચાલી રહ્યું છે, એમ અહીંયા જણાવે છે. આ 3 માયાદેવીઓ તમને રમાડી રહ્યા છે અને તમે રમી રહ્યા છો.
હવે તમે કહો આપણે કઠપુતલી બનવું છે અને આપણને એમ લાગે ભાઈ હું રાજા હો, ભાઈ મારું બધા લોકો સાંભળે, હું જેમ કહું એમ જ બધા ફોલો કરે, ભાઈ હું બહુ મોટો જ્ઞાની પુરુષ, એવી રીતે આપણે સમજતા હોઈએ છીએ. પણ જયારે આ વાત છે ને તો ખબર પડે કે ભાઈ કોઈક આપણને હેન્ડલ કરી રહ્યું છે. શું લાગે છે તમને? થાય આવી સિચ્યુએશન તમારી સાથે કોઈક વાર? ક્યારેક બહુ પ્રસન્ન લાગે કે ભાઈ હા આજે ભગવાનની પૂજા અર્ચના બધું થયું, દર્શન થયા, બહુ પ્રસન્ન છે, કીર્તન બીર્તન કર્યું તો. અને કોઈક સમય એવું લાગે લાવને આજે ક્યાં મંગળા આરતી કરવી, સુઈ જાઓ, આજે સન્ડે છે. એનો પ્રભાવ જોવો તમારે તો અહીંયા 33 પાર્ટિસિપન્ટ છે. આજે સન્ડે છે, એકચ્યુઅલમાં સન્ડે હોય એટલે સૌથી મોટો લાભ લેવાનો હોય કે ભાઈ આજે કીર્તને કરી લેશું ને, મંગળા આરતી કરી લેશું ને, જપા શિશાને કરી લેશું. કેમ તો ભાઈ ઓફિશિયલી કામ બંધ છે, આજે રજા છે, તો એ જ સમય ક્યાં લગાડી દઈએ? ભગવાનના એમાં લગાડી દઈએ. પણ આપણે શું કરીએ છીએ? અજ્ઞાનતા. તો ભાઈ સન્ડે છે ને, ચલો આજે આરામથી ઉઠશું. 33 પાર્ટિસિપેટ છે, જે 50 પાર્ટિસિપેટ હતા તે ડાયરેક્ટ 33 છે. આ એક એક્ઝામ્પલ આપું છું હું તમને, મન પર નહીં લગાડતા, પણ આ બધી વાસ્તવિકતા છે, સત્યતા છે. આ બધું સમજવું જરૂરી છે કે આપણે આવી બધી ભૂલો કરતા હોઈએ છીએ. એટલે કે છે કે આ ત્રણેય માયાદેવીઓ છે આપણા ઉપર, જો આવી ગઈ સ્લાઇડ, આપણા ઉપર પ્રભાવ નાખતી હોય છે. તો આ એમ સમજવાનું છે કે આ ત્રણ જે મનુષ્ય છે, આ માયાદેવી છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, અને આપણે છીએ. હા, આપણે છે. આપણને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે તો ખબર છે ભાઈ શું છે આખા બોડીના અંદર સૌથી મેન? તો કે આત્મા. પણ આત્મા કઈ કરે છે કે ભાઈ ના, તું કોણ છે પછી બીજું મેન? તો કે ભાઈ મન છે. લાવ ચલો પકડો મનને. મનને મૂક્યું સેન્ટરમાં. હવે સત્વગુણ કે ચલ મારી પાસે, રજોગુણ કે ચલ મારી પાસે, તમોગુણ કે ચલ મારી પાસે, ખેંચી રહ્યા છે. અને આપણે ખેંચાઈ પણ જઈએ છીએ. કેમ? કારણ કે યાદ કરો, ભગવાને 6થા અધ્યાયની અંદર એક જ્ઞાન આપણને પ્રાપ્ત કરાવ્યું હતું કે મન જ આપણો મિત્ર છે અને મન જ આપણો શત્રુ છે. જો આપણે મનને કંટ્રોલ કરીએ છીએ તો એ આપણો મિત્ર છે, કારણ કે આપણે સત્વગુણ તરફ લઈ જશું. પણ જો આપણે મનના કંટ્રોલમાં છીએ તો આપણને રજોગુણ ને તમોગુણમાં લઈ જશે. એટલે આપણો શત્રુ છે. અને એને કેવી રીતે કંટ્રોલ કરવાનું ભગવાન કહે છે? અભ્યાસ એને તું કોણ તે વૈરાગ્ય ચીકરી હતી. રજોગુણ તમોગુણ ને વૈરાગ્ય કરો. અને શેનો અભ્યાસ કરો? સત્વગુણમાં આવીને શુદ્ધ સત્વ તરફ જવાનો અભ્યાસ કરવાનો છે. તો આવી રીતે આપણને હેન્ડલ કરે છે અને આપણે એને સમજીને પોતાને બચાવવાનું છે. જ્યારે શરીરના સર્વદ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે, ત્યારે સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે. ક્યારે સમજાય આ બધું? જ્યારે જ્ઞાન આપણને મળે, જ્ઞાનથી આપણે પ્રકાશિત કરીએ પોતાને, છે ને. અને એ કેવી રીતે થાય? તો કે ભગવાનના સાનિધ્યમાં આવીને જ થાય. બાકી તમે હાથમાં કેટલા પણ શાસ્ત્રો ઉપાડી લ્યો, 4 વેદ ઉપાડી લ્યો, ઉપનિષદ ઉપાડી લ્યો, શાસ્ત્રો ઉપાડી લ્યો, તમે કેટલું પણ વાંચો ને તમને નહીં ખબર પડે. અને પડશે તો બી તમને ક્લિયરન્સ નહીં આવે. કેમ? કારણ કે તમે ખાલી વાંચો છો, કોઈ પાસેથી સાંભળી નથી રહ્યા, કોઈ ઓથેન્ટિક એવા સંપ્રદાય તરફથી સાંભળી નથી રહ્યા કે જે યોગ્ય રીતે જ્ઞાન આપી શકે. એટલા માટે તો કહેવામાં આવે છે ને કે ગુરુ હોવા જરૂરી છે જીવનની અંદર. ગુરુ હોય તો યોગ્ય માર્ગ ખબર પડે કે કયા માર્ગ પર ચાલવાનું છે, કયા માર્ગ પર. અત્યારે તો ઘણા બધા લોકો અલગ જ પ્રકારના ગુરુઓને માનતા હોય છે. તો એ જાણવું જરૂરી છે કે કોણ સંપ્રદાયમાંથી આવે છે, કોણ ગુરુ શિષ્ય પરંપરામાંથી આવે છે. એમનું બેકગ્રાઉન્ડ ચેક કરતા નથી આપણે, અને કોઈને પણ આપણે ગુરુ બનાવી દઈએ છીએ. પછી એ પણ તમોગુણમાં ને આપણે પણ તમોગુણમાં, છે ને. એ પણ તમોગુણમાં જોવા મળે છે અને આપણે પણ પછી તમોગુણમાં. કેમ? તો ભાઈ આપણે એને ફોલો કરીએ છીએ ને, સંઘનો અસર તો થાય ને. એટલે અહીંયા સંઘનો અસર કરવો હોય તો હંમેશા સત્વ મનુષ્ય હોય, જે સત્વગુણી મનુષ્ય હોય, એમની સાથે રહેવાનો પ્રયાસ કરવાનો છે. જે ભક્તગણ છે એમની સાથે રહેવાનો પ્રયાસ કરવાનો છે. કોઈ ચર્ચા કરવી છે એમની સાથે કરવાની છે. શું થશે એનાથી? કે જ્ઞાન આવશે આપણને, અને જ્ઞાનના પ્રકાશથી સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાશે. ખબર પડશે કે આપણે ચેન્જ થઈ રહ્યા છે ધીરે ધીરે. હે ભરત શ્રેષ્ઠ, જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય છે ત્યારે અત્યંત આસક્તિ, સકામ કર્મ, ઉગ્ર ઉદમ, અનિયંત્રિત ઈચ્છા અને લાલસાના લક્ષણો પ્રગટ થાય છે. જ્યારે આપણા અંદર આવી બધી પ્રવૃત્તિઓ થાય, આવી બધી ઈચ્છાઓ થાય, તરત આપણને ક્લિક થવું જોઈએ કે ભાઈ આપણે બધા રજોગુણમાં જઈ રહ્યા છે ને. અત્યંત આસક્તિ, કોઈ વસ્તુ જોઈ જઈએ અને આપણને એવી દ્રઢ ઈચ્છા થાય કે નહીં મને આ જોઈએ જ છે, આની વગર મને ચાલશે જ નહીં, ત્યારે સમજવાનું છે કે ભાઈ રજોગુણનો પ્રભાવ વધી રહ્યો છે. સકામ કર્મ કરવાની તરફ આપણને લઈ જાય, કર્મના બંધનમાં બાંધવા માટે. ઉગ્ર ઉદ્દમ, આપણે એ નથી એના પ્રકારે ને ભાઈ આ તો મને જોઈએ જ છે, આ તો હું કરીશ જ, આની વગર તો મને ચાલશે જ નહીં, આવી બધી આપણી વૃત્તિઓ થવા માંડે છે. અને અનિયંત્રિત ઈચ્છા ઉપર કોઈ નિયંત્રણ ન હોય. આ પણ જોઈએ છે, ઓલું પણ જોઈએ છે, ઓલું પણ જોઈએ છે. આપણે ભૂલી જ જઈએ કે આપણે મનુષ્ય છીએ, આપણે ભગવાનના દાસ છે, ભગવાનના અંશ છે. અહીંયા શા માટે આવે છે ડાયરેક્ટ ભૂલી જઈએ છીએ. આપણે સીધા પ્રભુત્વ વસાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ સમજવું
જરૂરી છે. આવું જ્યારે આપણી સાથે વર્ણન થાય ત્યારે આપણને તરત ક્લિક થવું જોઈએ કે આપણે બધા રજોગુણની અંદર આવી રહ્યા છે. અને તમોગુણ વિશે તો શું કહી શકાય? હે ગુરુપુત્ર, જ્યારે તમોગુણમાં વૃદ્ધિ થઈ જાય છે ત્યારે અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે. તમે એને કેટલું પણ ના પાડશો કે ભાઈ આ તારી માટે યોગ્ય નથી, એ સાંભળવાના જ નથી. જિદ્દી હોય, તમે એને કેટલું પણ કહી દો કે ભાઈ આ ખોટું છે, કોઈ દિવસે એક્સેપ્ટ નહીં કરે. એને એમાં જ મજા આવશે. જે મોટું ભૂંડ ડુક્કર હોય એને તમે કેટલું પણ સારામાં લાવીને મૂકો, એ પાછું ક્યાં જઈને દેખાશે તમને? ગંધવાડમાં. આ તમોગુણ છે. તમે એને કેટલું પણ સમજાવશો, સારામાં લાવીને મૂકવાનો પ્રયત્ન કરશો, એ પાછું લાવીને તમને ત્યાં બેસાડી દેશે. કેમ? કારણ કે જ્ઞાન જ નથી, અંધકાર છે, જડતા છે, ઉન્માદ છે, મોહ છે, અને આ હંમેશા પતનનું કારણ બને છે. આ ગુણમાંના લોકો ક્યાં જશે? તેઓ મૃત્યુ પામે પછી ક્યાં જાય? સત્વગુણી મનુષ્યો જો મૃત્યુ પામે, રજોગુણી પામે, તમોગુણી પામે. આ એટલા માટે જાણવું જરૂરી છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે, કોઈ દેહ ત્યાગે છે, તો આપણે નિર્ણય તો પણ લઈ શકીએ કે ભાઈ અંદાજો લઈ શકીએ કે આ કયા યોનિની અંદર ગયો હોઈ શકે, અથવા તો કયા લોકની અંદર ગયો હોઈ શકે. એના જે કરતૂતો, એને જે કાંઈ એના જે કાંઈ પણ ક્રિયા કરેલી છે આખા જીવનમાં, એના બેઝ પર આપણે સમજવાનો પ્રયત્ન કરી શકીએ કે આ સૌથી વધારે કયા ગુણમાં હતો. તો આપણે એ સમજીએ હવે કે જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકની પ્રાપ્તિ થાય છે. એટલે અંતિમ સમયમાં જે સ્મરણ થઈ જાય છે એ તમે કરેલા છે કર્મ, એ અને પ્લસ એ કર્મ તમે કોઈને કોઈ ગુણમાં આવીને કરેલા હશે, સત્વગુણમાં, રજોગુણમાં અથવા તમોગુણમાં, તો એ જ હવે અહીંયા ક્લિયર કરે છે ભગવાન આપણને કે જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણની અંદર જો મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકની પ્રાપ્તિ થાય છે, જ્યાં ગયા પછી એને એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ભગવત પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય. અત્યારે આપણે બધા પણ સત્વગુણની અંદર છીએ, કારણ કે આપણે પાછલા જન્મમાં કોઈ એવું કર્મ કરેલું છે જેના લીધે આપણને અત્યારે મનુષ્ય યોનિ પ્રાપ્ત થઈ છે. અને મનુષ્ય યોનિના અંદર પણ આપણે બધાને ફ્રી ઓફ કોસ્ટમાં ભગવદ્ ગીતાના જ્ઞાન મળી રહ્યા છે. એટલે અત્યારે આપણે જોવા જઈએ તો આપણે પાછલા જન્મના પ્રારબ્ધ, પાછલા જન્મના કંઈક કર્મ છે, સત્વગુણી કર્મ કરેલા છે, જેના લીધે આપણને અત્યારે અહીંયા જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. અને હવે આ જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે હજી જો સત્વગુણમાં આગળ વધશું, શુદ્ધતા તરફ આગળ વધશું, તો આપણને મહર્ષિઓનું ઉચ્ચતર લોક પ્રાપ્ત થશે કે જ્યાં ડિટેલ્સમાં આ બધી ચર્ચાઓ થતી હોય છે. રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે, અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુઓનીમાં જન્મ ગ્રહણ કરે છે. રજોગુણમાં જે મૃત્યુ પામે એ મનુષ્ય સકામ કર્મ કરનારાઓમાં જન્મે છે. પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે, ઈચ્છાઓ માટે કર્મ કરવાની પાછળ લાગી જાય છે. અને તમોગુણ વાળા જે એમાં તમોગુણમાં જે દેહ ત્યાગ થઈ જાય છે એ મનુષ્ય પશુ યોનિમાં જન્મ ગ્રહણ કરે છે. આપણે કોઈ પશુઓને જોઈએ તો આપણને એવું થાય કે ભાઈ લાવને આને હું ઘરે લઈ આવું, લાવને આને હું આમ કરું. આપણે એમ બધું કરીએ છીએ છે ને. અત્યારે બધા ડોગ ને કેટ ને ઘણું બધું વસાવતા હોઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે એને યોનિ શું કામ મળેલી છે? તમોગુણમાં હતા. હવે તમોગુણ વાળી જે કોઈ પણ જીવ છે એ તમે તમારી સાથે રાખશો તો તમે પણ તમોગુણમાં આવશો. સંઘનો મહત્વ આપણે ભૂલી જઈએ છીએ કે જેની સાથે રહેશું એના જેવું આપણા અંદર આચરણ આવશે. જ્યારે એને તમોગુણ વાળા વ્યવહાર કરેલા છે એટલે એને પશુઓની પ્રાપ્ત થઈ છે. હવે પશુઓની પ્રાપ્ત થઈ છે, તમે એની ઘરમાં લાવીને એની સાથે રહ્યો છો, બરાબર? તો એ તો તમને કોઈ જ્ઞાન પુરાવાનું નથી. તમારો સમય એ પોતાનામાં લઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ કેટ હોય, ડોગ હોય, તમે રાખો, તમે શું કરો? એને સવારે લઈને ફરવા નીકળો, સાંજે લઈને ફરવા નીકળો, ક્યાંય લઈ જતા હો, બરાબર? એની સાથે સમય વ્યતીત કરતા હો. એટલો જ સમય જો ભગવાનના ભક્તિ માટે કરીએ તો કાઉન્ટ તો થશે. એટલે આ સમજવું ખૂબ આવશ્યક છે. તમને અહીંયા એક નાનું ઉદાહરણ આપી દઉં કે કેવી રીતે આને સમજી શકાય. જો રજોગુણમાં જે મનુષ્ય હોય એ સકામ કર્મ કરનારાઓમાં એક જ સમયે બે વ્યક્તિના જન્મ થાય છે, એક જ દિવસના. હા, એકને જન્મ પ્રાપ્ત થાય છે ઉચ્ચ લોકમાં. ઉચ્ચ લોક એટલે કેવી રીતે કે ભગવાનની ભક્તિ જાય એને સતત મળતી રહે. અને એકનો જન્મ થાય છે ગર્ભ શ્રીમંત લોકોની અંદર, કે જ્યાં એ સતત પોતાના ઇન્દ્રિય તૃપ્તિને ભોગ વિલાસની અંદર રચ્યા પચ્યા રહે. આ રિયાલિટીની વાત કરું છું હું, એટલે એક્ઝામ્પલ સાથે હું તમને કહી રહ્યો છું. એક જ દિવસે એક જ સમયની અંદર બે વ્યક્તિના જન્મ થાય છે. એક છે ગર્ભ શ્રીમંત લોકોમાં અને એક છે ભક્તિના એમાં. શું ફરક હશે બંનેમાં? કેવી રીતે ઓળખી શકીએ આપણે? સત્વગુણ અને રજોગુણ કેવી રીતે ઓળખી શકીએ આમાં આપણે? આપણને એવું થાય ને કે એક જ સમયે બે વ્યક્તિના જન્મ થાય છે તો એ લોકોનું તો બધું સેમ રહેવું જોઈએ. નથી સેમ. એક ગર્ભ શ્રીમંત લોકોમાં છે ને એક કન્ટિન્યુઅસ ભક્તિમાં છે, વૈષ્ણવ કુટુંબમાં જન્મ છે.
પાછલા જન્મમાં કરેલા જે પ્રકારના કર્મ હોય એ પ્રકારેની એને યોનિઓ પ્રાપ્ત થાય છે બંને મનુષ્ય છે પણ બંને પુરુષ યોનિ પ્રાપ્ત છે બંનેને, પણ બંનેમાં ડિફરન્સ બહુ મોટો જોવા મળે છે કે એક સતત ભક્તિ કરી રહ્યા છે અને એક ક્યાં છે, ગર્ભ શ્રીમંત લોકોમાં, જ્યાં રજોગુણમાં રચ્યા પચ્યા રહે છે. બોલો શશી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. એવું પણ બની શકે ને કે ગર્ભ શ્રીમંતમાં જન્મ પણ થાય ને એ પાછા વૈષ્ણવ હોય, જેમ અંબાણી પરિવાર છે તો એ જન્મથી બધા ગર્ભ શ્રીમંત છે અને આમ પાછા વૈષ્ણવો છે. શ્રીનાથજીમાં ખૂબ ઉન્નતિ કરે છે, બધા ધર્મોમાં ને મંદિરોમાં ટેમ્પલોમાં દાન કરે છે, એટલે પાછા છે ઈ પાછા વૈષ્ણવ. તો બંને હોય તો એ શુદ્ધ સત્વગુણી હશે પેલા કે ના માતાજી, સત્વગુણી? પણ રચ્યા પચ્યા છે ને રજોગુણમાં. હું હમણાં વાત એમની જ કરતો હતો, હા તમે હા ડાયરેક્ટ એમના પર જ પહોંચી ગયા. હું એમની જ વાત કરી રહ્યો હતો. હા બરાબર. હરે કૃષ્ણ. એક એક્ઝામ્પલ સાથે હું તમને ફરીથી સમજાવું, તમે વિષય જ કાઢ્યો છે તો. એમનો જે બાળક છે એમનો અને મારો જન્મ એક જ દિવસે છે, એક જ સમયે અમારા બંનેનો જન્મ છે. હરી બોલ. એ પણ વૈષ્ણવ કુટુંબમાં છે, અહીંયા પણ વૈષ્ણવ કુટુંબમાં છે. અહીંયા સતત ભગવાનની ભક્તિ થઈ રહી છે, અહીંયા કર્મ ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શું કામ? કારણ કે પાછલા જન્મમાં એવા કર્મ થઈ ગયા છે કે એ હવે અહીંયા સુધરી ગયા છે કે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. બરાબર? તો એ ત્યાં શું કરી રહ્યા છે? ભૌતિક જગત સાથે સંકળાયેલા છે. જ્યારે અહીંયા ભૌતિક જગતમાં રહીને પણ શું કરી રહ્યા છે? જ્ઞાન લઈ રહ્યા છે, જ્ઞાન દઈ રહ્યા છે. તો આ બે ડિફરન્ટ પાર્ટ સમજવા જરૂરી છે કે આપણને શું કરવા માટે મોકલ્યા છે ને એ આપણે સમજી નથી શકતા. પણ આ શેના ઉપર ડિસાઈડ થાય છે? તો આપણા પ્રારબ્ધ, આપણે જે કર્મ પાછળ કરેલા છે એ કર્મ અનુસાર આપણને જે પ્રાપ્ત થયું છે એના ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. આપણે કોઈ દિવસ આવો વિચાર કર્યો છે કે ભાઈ મને મનુષ્યોને શું કામ મળી, હું આ જ ઘરમાં કેમ આવ્યો, મને બ્રાહ્મણ કુટુંબના અંદર જ જન્મ શું કામ પ્રાપ્ત થયો? બીજા પણ મળી શકતા હતા, કોઈ ગર્ભ શ્રીમંતમાં પણ મને મોકલાવી શકતા હતા. હવે આ એક એક્ઝામ્પલ આપણે લીધું એટલે એના પરથી આપણે સમજી શકીએ એક જ સમયે જન્મ છે, બંનેનો છે, એક જ સમયે છે, એક જ દિવસે છે, બેઉની એજ પણ સેમ છે, બધું સેમ છે, સમય સેમ, હરી બોલ. તો પણ બંનેમાં ડિફરન્સ કેટલો મોટો જોવા મળે છે. હવે આનું જો આપણે અવલોકન કરીએ, જો એક મનુષ્ય કન્ટિન્યુઅસ ભક્તિમાં રહેશે તો ક્યાં જશે? શાસ્ત્રમાં લખેલા પ્રમાણે સતત ભગવાનની ભક્તિ કરશે તો એવા ધામમાં જશે. બરાબર છે? એવા યોનિમાં જશે. જ્યારે કે રજોગુણમાં વ્યક્તિ છે, ભલે દાન કરે છે, દાનનું મહત્વ છે, ક્યાં કરવાનું, કેવી રીતે કરવાનું, કયા સમયે કરવાનું. દાન તો કરો છો પણ તમે ભક્તિ પણ કરવી જોઈએ છે ને. ખાલી દાન કરીને ચાલશે ને? કારણ ભગવાન કહે છે વેદ વાંચીને, યજ્ઞ કરીને, દાન કરીને ચાલશે ને, પણ એની સાથે મહત્વનું શું છે? ભક્તિ મહત્વની છે. તો ભક્તિ જ નહીં હોય તો ફરીથી પાછું ક્યાં આવવું પડશે? ભૌતિક જગતની અંદર. તો આ ડિફરન્સ સમજવો જરૂરી છે. આપણે આજ નથી સમજી રહ્યા. હજી સુધી આપણે એ જ અંધકારની અંદર છે કે આપણે સમજી જ નથી રહ્યા કે આપણો જન્મ શા માટે થયો છે. એટલા માટે એક્ઝામ્પલ લેવા જરૂરી છે. આ ભૌતિક જગતના એક્ઝામ્પલ હું તમારી સાથે એટલા માટે શેર કરું છું કે જેનાથી આપણને ક્લિયરન્સ આવે કે નહીં, આ તો સાચી હકીકત છે કે પાછલા જન્મમાં કઈક એવા કર્મ કરેલા છે, બંને એક જ એમાં છે, તો પણ અલગ અલગ છે, બેઉ ડિફરન્ટ છે, જમીન આસમાનનો ફરક છે. શું કામ? કારણ કે ભગવાને એ પ્રમાણેનું આપણને જ્ઞાન પ્રોવાઈડ કરેલું છે. નાનપણથી એવા સંસ્કારો મુકાવવામાં આવ્યા કે ભાઈ આગળ જઈને આ વ્યક્તિ ભવિષ્યમાં આ ગુરુના સાનિધ્યમાં આવશે, આ ગુરુના સાનિધ્યમાં આવ્યા પછી આ માર્ગ ઉપર આવશે, જેનાથી એ હજી મારા નજીક આવી શકે. તો આજ આપણે સમજવાનું છે કે આપણને અત્યારે ફ્રી ઓફ કોસ્ટમાં ભગવદ્ ગીતા પ્રોવાઈડ થઈ રહી છે. તો ફ્રીમાં મળે છે એટલે આપણે એની વેલ્યુ 0 કરી નાખીએ છીએ કે ફ્રીમાં છે ને, લાવ છોડી દઈએ. આજે સન્ડે છે તો પાર્ટિસિપેશન ઘટી ગયું, પણ ઉલટાનું વધવું જોઈતું હતું કે ભાઈ ફ્રીમાં છે ને, લાવ આવું ફ્રીમાં પાછું મળશે એને જીવનમાં. અત્યારે મળ્યું છે ને, લઈ લઉં. આજ નથી સમજી શકતા આપણે. કેમ? બીકોઝ ઓફ આપણે રજોગુણ અને તમોગુણની અંદર વ્યતીત થઈ રહ્યા છે, જીવન વ્યતીત કરી રહ્યા છે. સુરભી માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હમ. હમણાં તમે આ અંબાણીનું જે ઉદાહરણ આપો છો અને તમે કહો છો કે એ દાન ધર્મ બધું કરે છે, પણ તમો ગુણમાં કે રજો ગુણમાં રચ્યા પચ્યા છે. પણ હવે એ તો ઉદ્યોગપતિઓ છે, તો એ લોકોનું કર્મ છે કે એ જે કર્મ કરે છે એ પણ તો મહત્વનું છે ને. તો દાન ધર્મની સાથે ભક્તિની સાથે એ લોકોનું કર્મ કરે છે, તો એ તો બરાબર જ છે ને. હવે હું તમને ફરીથી એના ઉપર પણ સમજાવું છું. કર્મ કેવું કરવું એ આપણા હાથમાં છે. ભગવાને આપણને ઓપોર્ચ્યુનિટી આપી છે. હવે મને નાખ્યું છે પોલિટિક્સ લાઈનમાં,
હું પોલિટિકલ લાઈનમાં છું. પોલિટિક્સ લાઈન તમને ખબર છે, બધાને છેતરવાનું જ કામ હોય, એમાં બીજું કઈ કામ હોય નહીં. એક સાઈડ બતાડે કે બધાને હેલ્પ કરવાની છે, ને એક સાઈડ છે કે છેતરવાનું છે. બરાબર છે? તો હવે એ પ્રમાણે જોવા જાય તો તમે એમ કહેશો કે પ્રભુજી આ તો તમારું કર્મ છે. નહીં, મને સમજાવવું જોઈએ કે મને એમાં મૂક્યું છે તો મને શેની માટે મૂક્યું છે? મારે છેતરવાનું છે લોકોને, કે લોકોને ભગવત ગીતાનું જ્ઞાન આપવાનું છે, લોકોનું જીવન સુધારવાનું છે? માર્ગ એક જ છે ભાઈ. પોલિટિકલ લાઈન હોય એટલે પબ્લિકના કોન્ટેક્ટમાં આવો તમે. તો પબ્લિકના કોન્ટેક્ટમાં આવીને તારે કરવાનું શું છે? તો કે તારે લોકોને છેતરવાનું નથી, તારે લોકોને આ જ્ઞાન પહોંચાડવાનું છે. એટલે હવે ફોર એક્ઝામ્પલ કે એટલા મોટા કુટુંબની અંદર છે તો ઉલટ એમની પાસે વધારે ચાન્સ છે. શું ચાન્સ છે? કે ભાઈ આપણે આગળ ઓલરેડી પૈસા ને બધું છે, આપણે ભક્તિ કરવી જોઈએ. કારણ કે બાકીનાઓને ઓપોર્ચ્યુનિટી નથી, બાકીનાઓને જીવનનું સાધન બનાવવાનું છે. એટલા માટે લોકોને કર્મ કરવા પડે છે. ભાઈ 2 પૈસા લાવીશ તો હું મારું ઘર ચલાવીશ, અને પછી એની સાથે ભક્તિ કરવી પડે છે. જ્યારે એ લોકો છે એ લોકો કન્ટિન્યુઅસ ભક્તિ કરી બી શકે છે. ભગવાને ચાન્સ પણ આપ્યો છે, પણ એ સમજી નથી શકતા. સમજી રહ્યા છો? ભગવાન એ જ બતાડવા માંગે છે કે મેં તને મનુષ્યોને શું કામ આપી છે ને, તું પેલા એ જાણ કે તને ઘર શું કામ આપ્યું છે, તને ઓપોર્ચ્યુનિટી આપી છે કે તું ત્યાં રહીશ ને તારે કઈ ચિંતા કરવાનું નથી. ભૌતિક જગતનું બધું તને સંસાધનો તારા દાદા પિતા પાસેથી તને પ્રોવાઈડ છે, પણ તું ભક્તિ કરી શકે છે તો તારે ભક્તિમાં તલ્લીન થવું જોઈએ, જે નથી થઈ શકતું. આ જ સમજવાનું છે આપણે. શશી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, એ રજોગુણી તો પાક્કું છે. કારણ કે ભલે વૈષ્ણવ પરિવારમાં જન્મ છે, ગર્ભ શ્રીમંત છે, પણ રજોગુણી તો છે જ. કારણ કે એ લોકો મોટી મોટી પાર્ટીઓ ગોઠવતા, આ બધું તમોગુણમાં પણ થોડુંક આવે છે એમ. એટલે રજોગુણી એકમાંથી 2 કરવા, વધારે ને વધારે ધંધો કરવો, ભલે એ બધું એ લોકો દાનમાં વાપરે અમુક ભાગ, અને લોકોને પાછું આપે, પણ લોકો પાસેથી લઈને લોકોને જ પાછું આપે છે. એટલે આ રજોગુણીમાં તો કેવાય જ એમ. અને આજે તમે કહો છો કે એક જ દિવસે જન્મ એના સનનો ને તમારો થયો, તો આખું સત્વગુણ ને રજોગુણ નો તફાવત ખ્યાલ આવી જ જાય છે તરત જ. કે ગમે તેવા ગર્ભ શ્રીમંતમાં જન્મ હોય, ગમે તેવી પણ છૂટછાટ ઘણી મળતી હોય તો એનો દુરુપયોગ થતો હોય, ક્યારેક એનો સદુપયોગ થતો હોય. તો સદુપયોગની અંદર કમ છે અને દુરુપયોગ વધુ થાય છે, કારણ કે રજોગુણી પ્યોર છે. હરે કૃષ્ણ. રિદ્ધિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે મારું હું એ જ કહેવાની હતી ત્યાં તમે જવાબ આપ્યો. એમ કે ભગવાને તો કીધું જ નહીં કે તમે આ જન્મમાં ભક્તિ કરશો તો નેક્સ્ટ બર્થ તમારો એવા ગર્ભ શ્રીમંતમાં થશે કે તમને પહેલેથી ચાન્સ હશે. એટલે હું એમ કહેવા માંગતી હતી કે અંબાણી પરિવારે મતલબ પહેલાના જન્મમાં ભક્તિ કરી હશે તો જ એવો ચાન્સ આ જન્મમાં મળ્યો હોય એમ. હરે બોલ. ખૂબ સરસ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે એ જ જાણવાનું છે કે આપણને બધાને, આપણે આપણા ફેમિલીને જ્યારે જોઈએ તો આપણને ખબર પડે કે આપણા માતાએ, પિતાએ, દાદાએ, ફેમિલી ઘણું બધું કરીને રાખ્યું છે આપણી માટે. તો આપણે હવે એના ઉપર ફોકસ નથી કરવાનું જે આપણી પાસે છે. હવે આપણે એના પર ફોકસ કરવાનું છે જે આપણી પાસે નથી. તો શું નથી આપણી પાસે? ભક્તિ નથી, ભગવાન કનેક્ટિવિટી નથી. આપણે ત્યાં ફોકસ કરવાનું છે. કારણ થાય છે શું કે જે આપણી પાસે છે આપણે એના ઉપર જ ફોકસ રાખશું, અને જે નથી એની ઉપર જો આપણે ફોકસ નહીં કરીએ, ભક્તિ નથી. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે મારી પાસે કરોડો રૂપિયા હોય અને તો પણ હું વિચાર કરું કે આ કરોડને 2 કરોડમાં 5 કરોડમાં કેવી રીતે કન્વર્ટ કરું, તો એનાથી શું થશે? હું મારો સમય જે છે એ ભૌતિક જગત સાથે સંકળાવવામાં નાખું છું, મારી ભક્તિ છૂટી રહી છે. અને અંતિમ સમય પછી અંતિમ સત્ય શું છે કે મૃત્યુ પછી આગળની જર્ની નિશ્ચિત છે. તો પછી મારે વિચાર આગળની જર્નીનો કરવો જોઈએ કે પૈસા છે એનો કરવો જોઈએ, ભૌતિક જગતનો કરવો જોઈએ? શું લાગે છે તમને? જયંત પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અટેન્ડન્સ લિંક મોકલી છે તો બધાને રિક્વેસ્ટ છે કે ભરી દેજો. હરે કૃષ્ણ. સર્વને વિનંતી છે કે એટેન્ડન્સ લિંક મૂકવામાં આવેલી છે, તમે બધા એટેન્ડન્સ ભરી દેજો. અને મેં એક ક્વેશ્ચન પૂછેલો છે કે મારે આગળ જો પૈસા હોય મારે એને ડબલ કરવાનો વિચાર કરવો જોઈએ કે મારે ભક્તિનો વિચાર કરવો જોઈએ, આગળનો જીવનનો વિચાર કરવો જોઈએ? શું લાગે છે તમને? હરે કૃષ્ણ. ભક્તિનો વિચાર કરું છું. હા, કારણ કે પૈસા તો આજે છે, કાલે નથી, કાલે આવશે, પાછા પછી નહીં આવશે. હરે કૃષ્ણ. આ જ સમજવાનું છે આપણે કે ગુણમાં કેવી રીતે છે, કેવી રીતે ઓળખવાનું છે. જો હું પૈસાનો વિચાર કરું છું એનો અર્થ હું રજોગુણ તમોગુણમાં જઈ રહ્યો છું, પણ જો હું ભક્તિનો વિચાર કરું છું તો હું સત્વગુણમાં જઈ રહ્યો છું. તો એ જ અહીંયા કહે છે કે જો સત્વગુણમાં મૃત્યુ પામે છે તો એ મહર્ષિઓના લોકમાં જશે. એટલે કે આ જે પૃથ્વી છે એને છોડીને ઉપરના લોકમાં જવાનો ચાન્સ મળશે.
અને જો રજોગુણમાં મૃત્યુ પામશે તો સકામ કરનારામાં પાછો એ ચક્રમાં આવશે. આ સમજવાનું છે આપણે અહીંયાથી. અહીંયા જો અલગ અલગ પિક્ચરો પણ આપણને બતાડેલા છે કે જે પ્રમાણેની ઈચ્છા રાખશું, જે પ્રમાણેના કર્મ કરશું, ભવિષ્યમાં જઈને એ જ કરવું પડે છે આપણને. એટલા માટે ભગવાનના સાનિધ્યમાં રહેવું બહુ જરૂરી છે. ભગવાનની ભક્તિ કરવી બહુ જરૂરી છે. પુણ્ય કર્મનું ફળ હંમેશા શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે. પરંતુ જો રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમોગુણમાં કરેલા કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. રજોગુણમાં જે કર્મ કરીએ એ દુઃખમાં પરિણમે છે. શું દુઃખ થાય છે કે આખું જીવન પૈસા કમાવાની પાછળ વ્યસ્ત કરી નાખ્યું અને અંતિમ સમયમાં ખબર પડી કે પૈસાને બધું અહીંયા જ રહી જવાનું છે, ભેગું તો કાંઈ આવવાનું નથી. ભેગું આવશે તો ભગવાનનું નામ આવશે. દુઃખ થાય કે ન થાય? જયારે તમે ઘણા બધા પૈસા કમાવેલા હોય, ફોર એક્ઝામ્પલ કરોડો રૂપિયા કમાવેલા છે, અબજોપતિ છો તમે, હા, અને તમારા પિતાએ બધું કમાવ્યું, તમારા પિતા એ સમયે એવો વિચાર કરે કે હવે હું જઈશ તો આ લોકો મારા ફેમિલી વાળા બાંધશે હવે પૈસા ઉપરથી, પ્રોપર્ટી ઉપરથી. દુઃખ થાય કે ના થાય કે આ તો મારા દુઃખનું કારણ થઈ ગયું? મેં કમાવ્યું એ લોકો માટે, પણ હવે એ લોકો તો એની માટે બાંધી રહ્યા છે. ફેમિલીના અંદર, કુટુંબના અંદર વિરોધ થઈ રહ્યો છે એકબીજાનો. ભાઈ ભાઈનું નથી સાંભળી રહ્યો. થયું ને સેમ એવી જ કન્ડિશન કંઈક થઈ ને. બહુ પૈસા કમાઈ લીધા પછી બે ભાઈઓ અલગ થઈ ગયા. થાય ને સિચ્યુએશન. તો આ તો કુટુંબ તૂટી ગયો. આનાથી દુઃખ થાય ને પિતાને કે ભાઈ કુટુંબ તૂટી ગયો. આ બધું ધ્યાનમાં રાખવું છે કે રજોગુણમાં કરેલા કર્મ છે ને હંમેશા દુઃખના કારણ બને છે. આપણને લાગે ઇન્દ્રિય તૃપ્તિ માટે, ભોગવિલાસ માટે કરી લઈએ, પણ એ ક્ષણિક હોય છે. થોડુંક જ સુખ આપે છે, પણ પછી એ બહુ મોટું દુઃખ આપે છે. આપણે એ જ નથી સમજી શકતા. તમોગુણ વિશે તો શું કેવું કે તમોગુણ તો હંમેશા મૂર્ખામીમાં પરિણમે છે. મૂર્ખ મનુષ્ય હોય એ હંમેશા તમોગુણી હોય છે. શશી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ગર્ભ શ્રીમંતમાં હોય અને રજોગુણી હોય તો એને પૂર્વ જન્મમાં સરસ પાપ પુણ્ય કર્યા હોય એટલે એને સત્વગુણી હોય એટલે એને ગર્ભ શ્રીમંતમાં જન્મ આપ્યો હોય, પણ પછી એના કર્મોથી એ થાય તો પાછો એને માણસનો જન્મ મળે, મનુષ્ય જન્મ. હા માતાજી, હવે રજોગુણીમાં છે તો એના પર ડિપેન્ડ કરે છે. રજોગુણીમાં કર્મ કયા કરે છે. જો એવા કર્મ કરશે તો એને મનુષ્ય જન્મ મળશે, નહીં કરે તો પશુઓ નહીં મળશે. મનુષ્ય જન્મ મળવો એટલે ફોર એક્ઝામ્પલ આલ્કોહોલ લે, નોનવેજ ખાય તો થોડી મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય માતાજી. હા પાછી કુટેવો હોય. હા બરાબર છે. એટલે ઈ કર્મ બંધાય એનું પાછું. જેટલા વધારે પૈસા એટલું મોટું નુકસાન. હા એ તો છે. ભૌતિક જગતનું સુખ તો પ્રાપ્ત થાય પણ આધ્યાત્મિક નુકસાન બહુ મોટું થઈ જાય. એટલે તો આસક્તિ છૂટતી નથી ને, આસક્તિ છૂટતી નથી. હા દેવી માયાદેવી એને વિટાઈ ગઈ હોય. બરાબર છે. એટલે એના માટે થઈને ઘરમાં પણ કુટુંબ ક્લેશ પણ થતા હોય ભાઈઓમાં. તો આ બધું છે એ રજોગુણ છે ને, અને એમાં તમો ગુણ પણ આવે એટલે એનો જન્મ પાકું. બરાબર છે. એનો નિશ્ચિત જ છે. હરે કૃષ્ણ. સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે. રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. હવે આ તો ક્લિયર થઈ ગયો છે આપણને કે સત્વગુણથી શું થાય છે? જ્ઞાનનો વિકાસ થાય છે. કે ખબર પડે છે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. આપણે આગળ જે છે એની પાછળ વ્યસ્ત રહેવું કે જે નથી એની પાછળ લાગવું એ આપણા હાથમાં છે. કે ભક્તિ કરવી કે ભૌતિક જગત સાથે સંકળાઈને રહેવું એ આપણા હાથમાં છે. ભગવાન આપણને એમાં કોઈ પ્રેશર દેતા નથી કે ભાઈ તારે આ જ કરવું પડશે. ભગવાન ખાલી જ્ઞાન આપે છે આપણને કે ભાઈ આ છે, આ વાસ્તવિકતા છે, આ સત્યતા છે. તારે સમજવું હોય તો સમજ, નહીં તો તારી ઈચ્છા હોય એમ તું કર. 18 તેમાં કહેશે. સત્વગુણી મનુષ્ય ક્રમશ ઉપર એટલે કે ઉચ્ચતર લોકમાં જાય છે, જ્યારે કે રજોગુણી મનુષ્ય પૃથ્વી લોકમાં રહે છે અને ધૃણાત્મક કર્મ કરનાર તમોગુણી મનુષ્ય જે છે એ નરક લોકમાં જાય છે. એટલે અહીંયા આને બે પ્રકારથી સમજવાનું છે. ઉપરના લોકમાં જાય છે, રજોગુણ છે એ પૃથ્વી લોકમાં આવે છે, અને નીચેના લોકો છે એ નરક લોકમાં જાય છે, જે ખરાબ કર્મ કરે છે. અહીંયા પણ યોનિનું મહત્વ છે. અહીંયા પણ યોનિનું મહત્વ છે કે એવું નથી કે ભાઈ સત્વગુણી મનુષ્ય છે તો ઉપર જઈને પણ એવી જ યોનિ પ્રાપ્ત કરશે મનુષ્યની. નહીં, ડિપેન્ડ કરે છે ને કર્મ કેવા કરેલા છે, એને ઈચ્છા કેવી રાખેલી છે અંત સમયે. બરાબર, અંત સમય જે ઈચ્છા છે, કર્મ છે, એ અનુસાર એને યોનિ અને લોક પ્રાપ્ત થાય છે. ફોર એક્ઝામ્પલ રજોગુણની આપણે વાત કરી રહ્યા હતા, તો રજોગુણમાં જો કોઈએ એવું કામ કર્યું હોય તો એને પાછું મોકલવામાં તો આવશે પૃથ્વી લોક ઉપર, પણ યોનિ એને એ મનુષ્યની પ્રાપ્ત નહીં થાય, કોઈ બીજી યોનિ પ્રાપ્ત થશે. સમજી રહ્યા છો? એટલે કર્મનો સિદ્ધાંત સીધો છે, જેમ કરશો એવું મળશે. પછી આ લોકમાં હોય કે પરલોકમાં હોય, ક્યાંય પણ હોય, જેવું કરશો એવું મળશે. ભગવાનની ભક્તિ કરશો, ભગવાનની ભક્તિ મળશે.
ભૌતિક જગત સાથે સંકળાયેલા રહેશો, ફરીથી ભૌતિક જગત સાથે સંકળાવાનો ચાન્સ મળશે. એટલે આપણો ઉદ્ધાર કરવો હોય તો એક જ માધ્યમ છે આપણે આગળ, શુદ્ધતા. જો આ યુનિવર્સ જ આવી ગયું, હમણાં આપણે ચર્ચા કરતા હતા. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા હોઈએ ભૂરલોકમાં, બરાબર, અને હું કોઈ ખરાબ કામ કરું, બરાબર, આલ્કોહોલ ને નોનવેજ ને કોઈને છેતરું ને તકલીફ આપું ને આ ને તે ને, પોલિટિક્સમાં તો આવું બધું બહુ ચાલે. તો હું એવા કામ કરું તો શું થશે? તો કે હું નીચેના કોઈ લોકમાં મને મોકલવામાં આવશે, પણ ત્યાં મનુષ્યોની પ્રાપ્ત નહીં થાય મને. મેં જે પ્રકારના કર્તવ્ય કામ કર્યા છે ને એ પ્રકારની યોની પ્રાપ્ત થશે. અને આ ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે, અલગ અલગ લોક છે ગરુડ પુરાણની અંદર, અને એવા કર્મની માટે એવા લોકમાં મૂકવામાં આવે છે. આ સમજવું બહુ જરૂરી છે. બોલો શશી માતાજી. હરે કૃષ્ણ. પ્રભુજી, એમ પણ હોઈ શકે ને કે ગર્ભ શ્રીમંત હોય પણ એ દેખાડો દંભ કરતા હોય, દેખાડો કરે તો એ પણ રજોગુણી કહેવાય ને? યસ કે માતાજી. તમોગુણી કહેવાય? તમોગુણી કહેવાય કે રજોગુણી કહેવાય? દંભ દેખાડો. દેખાડો કરે તો એ તમોગુણમાં આવે માતાજી. અચ્છા, એની આગળ ઓલરેડી છે પણ એ એનો ખોટો ઉપયોગ કરે છે, દુરુપયોગ કરે છે. અજ્ઞાનતા છે ને ત્યારે એવો ઉપયોગ કરે છે. અચ્છા, એટલે એ તમોગુણી જ ગણાય. તમોગુણી ગણાય. Yes, હા, હરે કૃષ્ણ. તો આવું છે આ બ્રહ્માંડ. અને આ બ્રહ્માંડની અંદર આપણને આ માયાદેવી દ્વારા મોકલવામાં આવે છે, એક લોકમાંથી બે લોકમાં, બીજા લોકમાંથી પહેલા લોકમાં, એક યોનિમાંથી બીજી યોનિમાં, બીજી યોનિમાંથી પહેલી યોનિમાં. આ સતત ચાલ્યા કરે છે, નોન સ્ટોપ. દરેક યુગના અંદર આ સતત ચાલ્યા કરે છે. એટલે આપણે ખાલી અલગ અલગ શરીર લઈને અહીંયા રહેવા માટે આવીએ છીએ. આપણે એટલે કે આત્મા અલગ અલગ શરીર ધારણ કરીને પશુ યોની, પક્ષી યોની, મનુષ્ય યોની, અલગ અલગ લોકની અંદર નિવાસ કરી રહ્યા છે. થોડાક સમય માટે અહીંયા, થોડાક સમય માટે ત્યાં. આજે આ ઘરમાં છે, કાલે બીજા ઘરમાં હશું, પણ બીજા કોઈકના ફેમિલીમાં હશું. તો આ જાણવું જરૂરી છે કે આપણે આવી રીતે પોતાની કઠપુતલી બનાવીને રાખવું છે કે સીધું આ બધું પાર કરીને ગોલોક વૃંદાવન જવું છે. તો આ સ્થિતિઓને કેવી રીતે પાર કરવાની છે? જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી, તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ 3 ગુણોથી પર છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. ત્યારે સમજાય છે કે આ 3 ગુણને જે ઓળખતા શીખી જાય, સમજતા શીખી જાય કે કયા સમયે આપણે કયા ગુણના અંદર આવીએ છીએ, અને એને જો પાર કરતા શીખી જાય કે આને કેવી રીતે પાર કરવાના છે, તો એ શુદ્ધતા તરફ આગળ વધે છે. અને જો એ પાર કરવા માટે ભગવાનને કનેક્ટિવિટીમાં રાખે કે ભાઈ હું કન્ટિન્યુઅસ ભગવાનનું સ્મરણ કરું, ભગવાનના પ્રતિ પ્રસન્નતા પ્રતિ હું કર્મ કરું, કર્મમાં અકર્મ કરું, તો એવી સિચ્યુએશન નિર્માણ થાય છે કે આપણે ગોલોક વૃંદાવન જઈ શકીએ છીએ. જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા 3 ગુણોની ઓળંગી જવા માટે સમર્થ થાય છે, ત્યારે તે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ એટલે કે ગળપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. જો તમે આ ગુણોને ઓળંગી જાઓ, એટલે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ, જે માતાજી હમણાં એક્ઝામ્પલ આપતા હતા કે ભાઈ સોનું હોય અને માટીનો ઢેફો હોય, બેઉને સમાન સમજે. શું કામ? કારણ કે એની પાસે જ્ઞાન છે, શુદ્ધ તરફ છે, શુદ્ધ સત્વગુણમાં છે. કેવી રીતે ઓળખવાનું? કે ભાઈ સોનું એને ખબર છે આ ભૌતિક જગતનું સાધન છે. આ તો સોનાનું ક્રેઝ ખાલી આપણા ભારતમાં જ છે, બાકીના દેશમાં એટલું બધું ક્રેઝ નથી. જ્યાં સુધી હું કોન્ટેક્ટ કરી રહ્યો છું બાકીના લોકો સાથે, ત્યાં સુધી મને ખબર પડે છે કે એ લોકોને સોનાનું એટલું ક્રેઝ નથી. આ સોનાનું ક્રેઝ ખાલી આપણા ભારતમાં જ છે. તો કે સોનું છે એ ભૌતિક જગતનું સાધન છે, અને માટી તો કે એ પણ ભૌતિક જગતનું સાધન છે. તો કે એને બંનેમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. કેમ? તો કે ભાઈ એમાં કૃષ્ણ જ નથી. આને કહેવાય શુદ્ધતા, કે જ્યાં કૃષ્ણ નથી એ મારા કામનું નથી. એટલે હંમેશા સમજવાનું છે આ 3 ગુણોને ઓળંગવાનું કેવી રીતે? તો કે જ્યાં કૃષ્ણ નથી એ મારા કામનું નથી. પછી કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, કાંઈ પણ હોય, કે જ્યાં કૃષ્ણ છે ત્યાં હું ઉપસ્થિત રહીશ, જ્યાં કૃષ્ણ નથી ત્યાં મારે જોઈતું. પછી કોઈ પ્રસાદી પણ આપે તો પેલા પૂછવામાં આવે. ઘણા બધા જગ્યાએ તમે ગયા હશો, તમે એવું કહેતા સાંભળ્યું હશે આચાર્યોને કે ભાઈ તમે તમારા ઘરે અર્ચ વિગ્રહ છે, તમે કોની ઉપાસના કરો છો? તમે કાંદા લસણ ખાવ છો? આવું બધું ક્વેશ્ચન પૂછેલા હોય. પછી એના ત્યાં ભોજન ગ્રહણ કરે, પ્રસાદી લે, અને પૂછે પાછું ભગવાનને ભોગ અર્પણ કરો છો? આપણે કહે ને હા, તો પ્રસાદી લે, નહીં તો ન લે. આ સિચ્યુએશન છે. આ સમજવું જરૂરી છે. તો જ્યાં કૃષ્ણ નથી ત્યાં જો આપણે ઉપસ્થિત રહીએ છીએ તો આપણે આ 3 ગુણોના અંદર આવીએ છીએ. પણ જો આપણે કૃષ્ણ છે ત્યાં જ ઉપસ્થિત રહેવાનું શીખી ગયા તો આપણે શુદ્ધતા તરફ છે. કારણ કે ભગવાન દિવ્ય છે ને એમના માટે કરેલી બધી બાબતો પણ દિવ્યમાં કાઉન્ટ થશે. એ કર્મના બંધનમાં આપણને કોઈ દિવસે નહીં બાંધે. પાછું આપણે બધું એમને સમર્પણ કરી દઈએ છીએ, એટલે કોઈ ચાન્સ જ નથી આપણા પતનનો કે ફરી પાછું અહીંયા આવશું. તો જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા 3 ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે,
ત્યારે તે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં પણ અમૃત ભોગવી શકે છે. આ જીવનમાં પણ એને કોઈ ચિંતા થતી નથી. એને ખબર છે આ બધું ભગવાન દ્વારા છે અને આ જે કાંઈ પણ છે આ બધું ભૌતિક જગત આ ટેમ્પરરી છે, આમાં કઈ બહુ મોટું સુખ છે નહીં. કયા લક્ષણો દ્વારા વ્યક્તિ 3 ગુણોથી પર થયેલો જણાય છે? કેવી રીતે ઓળખી શકાય કે આ ડિવોટી છે કે નહીં? કેવી રીતે ઓળખી શકાય કે આ 4 નિયમોને ફોલો કરે છે કે નહીં? કેવી રીતે ઓળખી શકાય આ ભક્તિ કરે છે કે નહીં? આપણે કહીએ ને કે સામેવાળો ન કે તો પણ સામેવાળાને ઓળખી શકીએ કે આ ભક્તિમાં છે. એનું વર્તન કેવું હોય અને તે આ બધા ગુણોને કેવી રીતે પાર કરી શકે? ક્વેશ્ચન છે પણ હું તમને પૂછતો નથી કારણ કે આ સમજવું વધારે જરૂરી છે. આપણે સમય લાગી રહ્યો છે વધારે. અર્જુને પૂછ્યું, હે પ્રિય પ્રભુ, જે મનુષ્ય 3 ગુણોથી પર થયેલો છે તેના કયા લક્ષણો વડે જાણી શકાય છે? તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે? કેવી રીતે આચરણ કરવું જોઈએ? કેવી રીતે જીવન જીવવું જોઈએ? કયા કયા લક્ષણો છે જેનાથી આપણે ઓળખી શકીએ? તો હવે ભગવાન આપણને એ જ્ઞાન આપે છે. 22 થી 25 આ 3 શ્લોક બહુ મહત્વના છે, જેની અંદર ભગવાન ડિટેલ્સમાં કહી દે છે કે જો આ બધા ગુણ હોય તો તમે સમજી લો કે તમે સત્વતા તરફ છો. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાંડુપુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ઘૃણા કરતો નથી. શું કીધું છે? સિચ્યુએશન કઈ પણ હોય પણ પોતા ઉપર જેનો કંટ્રોલ છે કે પ્રકાશ એટલે કે જ્ઞાન છે એની પાસે, તો બહુ આમ પ્રભાવિત થતો નથી કે હું બહુ જ્ઞાની. આસક્તિ, જ્યારે બહુ આસક્તિ છે, મોહ ઉપસ્થિત થાય છે ત્યારે પણ કોઈની ઘૃણા કરતો નથી. પછી કે તે ન હોય ત્યારે તેમની આકાંક્ષા રાખતો નથી. એની પાસે કઈ વસ્તુ ન હોય તો એની આસક્તિ કરતો નથી કે ભાઈ મને આ જોઈએ જ છે, આને વગર મને ચાલશે નહીં, ચા કોફી વગર મને ચાલશે નહીં, ભાઈ તો મને જોઈએ, સવારે ઉઠ્યા મને ચા જોઈએ. આવું આપણે કરતા હોઈએ ને જ્યારે ઇસ્કોન સાથે સંકળાયેલા ન હોય ત્યારે. પણ પછી જ્યારે શુદ્ધતામાં આવે તો અરે ચા વગર પણ ચાલી જાય છે, અરે ડુંગળી લસણ ન ખાઈએ તો પણ ચાલી જાય છે. પછીથી ખબર પડે આ બધું કે ભાઈ એની ઇમ્પોર્ટન્સ એટલી નહોતી જેટલી આપણે એને આપતા હતા. એવી જ રીતે જીવનની અંદર હોય, બધી વસ્તુ સંસાધનને આપણે બહુ ઇમ્પોર્ટન્સ આપે કે નહીં ભાઈ આ નહીં હોય તો નહીં ચાલે, આપણને આ તો જોઈએ જ. આને કહેવાય આસક્તિ અને મોહ. તો કે એ ન હોય ત્યારે તેમની આકાંક્ષા રાખતો નથી. જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલ રહે છે. કે ભૌતિક જગતની અંદર જે કાંઈ પણ થાય છે, જન્મ છે, મૃત્યુ છે, સુખ છે, દુઃખ છે, માન છે, અપમાન છે, હાનિ છે, આ જે કાંઈ પણ થાય છે એમાં વિચલિત નથી થતો અને કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે એમ જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે. જે પોતાની અંદર સ્થિત હોય છે, પોતાની અંદર સ્થિત હોવું એટલે શું કે જે જ્ઞાનમાં છે કન્ટિન્યુઅસ, અને સુખ તથા દુઃખને સમાન માને છે, એટલે કે ન્યુટ્રલ રહેવાનો પ્રયત્ન કરે છે. સિચ્યુએશન કોઈ પણ હોય ન્યુટ્રલ રહેવાની વાત કરે છે ભગવાન. જે માટીના ઢેફાને, પથ્થરને તથા સોનાની લગડીને સમાન દ્રષ્ટિએ જુએ છે અને ખબર છે કે આ બધું ભૌતિક જગતનું છે, આમાંથી મારી સાથે કાંઈ જ આવવાનું નથી, એટલે બધાને સમાન નજરે જોવે છે. તમે એક બંધ ઓરડીમાં બેસાડો એકલાને અને તમે પૂછો કે ભાઈ આ બેમાંથી તને શું જોઈએ છે? માટીનું ઢેફું જોઈએ છે, પથ્થર જોઈએ છે કે સોનું જોઈએ છે? તો એ ત્રણેયમાં એમ કે આમાં કૃષ્ણ ક્યાં છે? તો કે સેમાય નહીં, તો કે આ નથી જોઈતું. આ એના જવાબ હોવા જોઈએ. તો એ જવાબ ઉપરથી ખબર પડે કે ભાઈ આ ભક્ત છે. અને ભગવાન કૃષ્ણની વાત કરીએ એટલે આની પાસે કઈ જ્ઞાન છે કે આ આટલું મોંઘું સોનું, 1.5 લાખ 2 લાખનું છે ને કંઈક, તો કે આટલું મોંઘું સોનું એ 1 સેકન્ડમાં ત્યાગી રહ્યો છે. તો આ ત્યાગવાની ક્ષમતા પણ હોવી જોઈએ. એ ક્યારે થાય? જ્યારે તમે ભગવાન સાથે કનેક્ટિંગ હો ને ત્યારે થાય. એને ખબર છે કે આમાં ભગવાન નથી તો એ મારી માટે 0 છે. બરાબર? કે ત્રણેયને સમાન દ્રષ્ટિએ જુએ છે. જે અનુકૂળ તથા પ્રતિકૂળ પરિસ્થિતિ હોય એમાં સમાન રહે છે. ધીર છે તથા પ્રશંસાને બદનામીમાં, માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે ને. ધીર રાખવું, પેશન્સ રાખવા બહુ જરૂરી છે. આપણને બહુ બધું ફાસ્ટ જોઈતું હોય, અરે તરત આવી જાય, જલ્દી કમાઈ લો, બહુ મોટો થઈ જાઉં, ફાસ્ટ શોર્ટકટ મારીએ આપણે. નહીં, ભગવાન કહે છે શોર્ટકટમાં કોઈ મજા નથી. આપણને એવું થાય માળા કરી રહ્યા છે, લાવને ફાસ્ટ કરી લો, હરે કૃષ્ણ 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 હરે હરે, અરે સૌથી પહેલી 16 માળા મારી છે. નહીં, ભગવાન કહે છે એક જ કર ભાઈ, પણ સરખી રીતે કર, તને એનો લાભ થવો જોઈએ. આપણે શું કરીએ છીએ? ખટાખટ માળા કર. મેં ઘણા જોયા છે, હું ઘણાને ટોકતો હોઉં છું એના ઉપરથી. મને એવું થાય કે ટોકવું ન જોઈએ, પણ ટોકવું જરૂરી છે, કારણ કે આપણી સાથે રહેતા હોય, પાછા આપણી સાથે રહે એટલે પાછો એનો અસર પાછો આપણામાં ન આવે. એટલે આપણે એને કેવું પડે કે ભાઈ થોડું આરામથી કરો, ભગવાનનું નામ લઈ રહ્યા છે, આપણે ટ્રેન નથી પકડવાની. આપણે પણ આવી બધી ભૂલ કરતા હોય, ફટાફટ માળા કરતા. હું ઘણાને જોતો ફટાફટ માળા કરતા. અરે પણ શું ભગવાન પ્રાપ્તિ માટે ગાય છે નહીં છે ને? સમય આપ્યો છે ભગવાન, તો શાંતિથી કરવાનું છે. આ જ નથી સમજી શકતા આપણે. તો ધીર રાખવાનું છે, પેશન્સ સાથે કરવાનું છે. ક્યાંય આપણે કોઈ ગાડી પકડવાની નથી.
16 ની જગ્યાએ 32 માળા કરી લેશો તો કઈ ભગવાન બહુ પ્રસન્ન નથી થઈ જવાના છે ને. ભગવાન ભાવના ભૂખ્યા છે. ભગવાન કહે છે તું એક જ કર પણ પરફેક્ટલી કર. ધીર તથા પ્રશંસા અને બદનામીમાં, માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે. જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે. અહીંયા એક વાત ધ્યાનમાં રાખવાની છે, કોઈ આપણી સાથે ખોટું કરે તો આપણે એમ કહીએ કે ભાઈ ભગવાન કૃષ્ણ તો એને જવાબ આપ્યો હતો ને, તો આપણે એ આપીએ. એ ભગવાન છે, આપણે મનુષ્ય છીએ. બહુ મોટો તફાવત છે. એ દિવ્ય છીએ, આપણે આંશિક છીએ. બરાબર. આપણે કઈ કોઈ સાથે એવી વ્યવહાર કરવાની આવશ્યકતા નથી. શત્રુ છે તો એનો બદલો લ્યો, કોઈ આવશ્યકતા નથી. કર્મના બંધનમાં બાંધી જશો જો બદલો લેવા જશો તો. સામેવાળો આપણી સાથે કાંઈ પણ કરે એ એનું કર્મ છે, આપણે એની સાથે ખોટું નથી કરવાનું. આ આપણો ધર્મ છે, કારણ કે આપણે બધા ભગવદ્ ગીતાના સ્ટુડન્ટ છીએ. અને ભગવદ્ ગીતાની અંદર જ્ઞાન આપેલું છે કે શુદ્ધ સત્વગુણ મનુષ્ય એ હોય છે જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર રાખે છે. કે એ જે કરે છે એનો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ નથી. કારણ કે જે કાંઈ કરે છે ભૌતિક જગતના રિલેટેડ છે. આત્માનું ક્યાં નુકસાન થવાનું છે, એનું નુકસાન કરે છે. અને કોને તકલીફ આપે છે? તો શરીરને આપે છે. શરીર ક્યાં મારું છે? એ તો આ ભૌતિક જગતનું છે, ત્યાં જ મિક્સઅપ થઈ જવાનું છે. હું શું કામ આટલું બધું મન ઉપર લઉં? આ કોણ સમજી શકે? જે ભગવાનના સાથે સંકળાયેલો હોય ને એ જ સમજી શકે આવી બધી બાબત. જેને સર્વ દુન્યવી કાર્યોનો પરિત્યાગ કર્યો છે. દુન્યવી કાર્યો એટલે એવા કાર્યો કે જે ભૌતિક જગતના છે. આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ. જેની અંદર આ બધી ક્વોલિટી છે. તમે એને મળો ને કોઈને, એની સાથે વાત કરો ને તો તમને 2-3 વાક્યમાં તો ખબર પડી જાય કે આ ભક્ત છે કે નહીં. એના બોલવા ઉપરથી ખબર પડી જાય કે કોને ઇમ્પોર્ટન્સ આપે છે, શેને ઇમ્પોર્ટન્સ આપે છે, ભૌતિક જગતમાં સંકળાયેલો છે કે નહીં. 2-3 મિનિટની અંદર તો તમે એને પકડી પાડો, તરત ખબર પડી જાય કે આ સાચે ભક્તિ કરે છે કે ખાલી ઉપરથી તિલક કરીને ને ધોતી કુર્તો પહેરીને ફરે છે. તરત પકડાઈ જાય. એમાં પણ પાછા તમે એને પૂછો શું કરે છે અને કહી દે ભક્તિ શાસ્ત્રીનો સ્ટુડન્ટ છે તો પૂરું. કારણ ભક્તિ શાસ્ત્રીના સ્ટુડન્ટ તો તરત ઓળખાઈ જાય કે હા આ ભક્તિ શાસ્ત્રી કરે છે. એટલા પેશન્સ વાળા ને એટલા ન્યુટ્રલ હોય, એટલા બધા ન્યુટ્રલ હોય. કોઈ દિવસે કોઈની ઉપેક્ષા નહીં, કોઈની દુજા ભાવ નહીં, દ્વેષ ભાવ નહીં. અને જો આવું કઈ દેખાય તો સમજવાનું કે આ ખાલી ઢોંગ છે. આ ભગવદ્ ગીતામાંથી શીખવા મળે છે કે કેવી ક્વોલિટી હોવી જોઈએ, કેવા આચરણ હોવા જોઈએ, કેવી રીતે જીવન જીવવાનું છે. અને એવી રીતે જયારે આપણે જીવન જીવીએ છીએ તો સાચા આનંદની અનુભૂતિ થાય છે આપણને. જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે ને, શું કે છે? સર્વ સંજોગોમાં ચૂક્યા વગર, કોઈ પણ પરિસ્થિતિ હોય, બહુ તમે હેપી હો, બહુ દુઃખી હો, તમારા મન જેવું થતું હોય, તમારા મનના વિરુદ્ધમાં થતું હોય. ઘણા બધાને એવું થાય કે ભાઈ જીવનની અંદર ભાઈ બહુ બધા બોલી રહ્યા છે આ ભક્તિ કરવાના ઉપરથી, બહુ બધા ટીકા ટિપ્પણી કરી રહ્યા છે આપણા ઉપર, આમ છે તેમ છે, ઘણી ઘણી બાબતો હોય. પણ જો એમાં આપણે ભક્તિમાંથી ચૂકી ગયા તો આપણું પતન થઈ જાય છે. અને આવી સિચ્યુએશનમાં પણ જો આપણે ભક્તિમાં પરોવાયેલા રહે છે તો ભગવાન કે છે તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે અને એ રીતે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. એટલે બ્રહ્માજી પણ બની શકે છે જ્યારે આ બધી વાતોને ઇગ્નોર કરતો થઈ જાય છે. એને ખબર છે આ બધું ભૌતિક જગતનું છે ને ભૌતિક જગત પૂરતું મર્યાદિત છે, એમાં કોઈ ઇન્ટરેસ્ટ લેવામાં અર્થ નથી. જ્યાં કૃષ્ણ છે ત્યાં હું છું, એમ જો એ વિચાર રાખે છે કે ભગવાન હોય ત્યાં હું અવેલેબલ, બાકી ભગવાન નથી એમાં મારે કોઈ કામ નથી. આ પ્રકારનું જ્યારે આપણે જીવન જીવવાનું ચાલુ કરીએ છીએ ત્યારે આપણે ભગવત ધામ જવા માટે કટિબદ્ધ થઈએ છીએ. અને હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું. ઘણા બધા બ્રહ્મની ઉપાસના કરતા આપણે દેખાય છે તો ભગવાન અહીંયા એ પણ ક્લિયર કરી દે છે કે હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું કે જે અમર્ત્ય, અવિનાશી તથા સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. અંતિમ સુખ શું કામ કીધું છે? કારણ કે આપણે જોયું જયારે ગોલોક ચાર્ટ તો એમાં ખબર પડી ક્યાં છે? 14 લોકની ઉપર છે. એ જે સ્થાન છે જે બ્રહ્મ જ્યોતિર્વાળું એ ક્યાં છે? ઉપર છે. તો કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ અહીંયા નથી એટલે સુખ જ મળવાનું છે. તો કે એ સ્થિતિ પણ એ જ છે. ત્યાં ગયા પછી પણ તમારે ભક્તિ જ કરવાની છે અને પછી તમે ગોલોક વૃંદાવન આવવાના છો. તમારી પાસે 2 માર્ગ છે. તમારે કર્મયોગ, ધ્યાન યોગ ને અષ્ટાંગ યોગ, જ્ઞાન યોગ લઈને મારી પાસે આવવું છે કે તમારે સીધું ભક્તિ યોગ કરીને ડાયરેક્ટ મારી પાસે આવવું છે? તમારી પાસે છે એક અલગ અલગ માર્ગ છે અને એક સીધો માર્ગ છે. હવે તમે જુઓ તમારે શું કે સીડી ચડીને આવવું છે કે સીધું લિફ્ટમાં બેસીને આવવું છે એ તમારા હાથમાં છે, ભગવાન કહે છે. બાકી હું તો અહીંયા બેસેલો જ છું જ્ઞાન આપવા માટે. તમે કયા પણ એમાં આવશો તો હું તમને કન્ટિન્યુઅસલી જ્ઞાન પ્રોવાઈડ કરવાનું જ છું, ભગવાન કહે છે. દરેક સમય આપણને કોઈક ને કોઈક માધ્યમથી કોઈક ને કોઈક માર્ગ એવો નીવડી આપે છે કે જ્યાંથી આપણને આ જ્ઞાન સતત મળતું રહે. તો એટલું સરસ રીતે આપણને 14મા અધ્યાયની અંદર જ્ઞાન પ્રાપ્ત થયું છે કે માયાદેવી 3 દેવીઓ આપણા ઉપર કેવી રીતે પ્રભુત્વ જમાવે છે, આપણે કેવા
પ્રભાવની અંદર આવીએ અને મૃત્યુ પામે તો આપણને કેવું લોક પ્રાપ્ત થાય છે અને કેવી રીતે આપણે કર્મના બંધનમાં બંધાઈએ છીએ, આ બધું જ્ઞાન આપણને અહીંયા પ્રાપ્ત થયું. અંતે ભગવાને આપણને એવા કંઈક પોઈન્ટ્સ આપ્યા કે જે પોઈન્ટ દ્વારા આપણે આપણું જીવન સુધારી શકીએ છીએ. ક્યાં ઇન્ટરેસ્ટ દેખાડવાનો છે, ક્યાં ઇન્ટરેસ્ટ નથી દેખાડવાનો, આ તમામ પ્રકારનું જ્ઞાન આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થયું છે. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. હું મારી વાણીને વિરામ આપું છું. તમે બધા ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર છું. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમો. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. કોઈને કઈ ક્વેશ્ચન હોય આજના અધ્યાયના રિલેટેડ તો તમે પૂછી શકો.